ચલો બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. ચલો, જે આ કાલ અને પરમ દિવસે એટલે 14 અને 15 તારીખે સાચવવાનું છે, બરાબર, એનો જ આજે આપણે અભ્યાસ કરવાનો છે. ઘણાના તૂટ્યા હશે, ભાંગ્યા હશે, ભૂકો થયા હશે, અને કાલ અને પરમ દિવસે ના થાય એનું ધ્યાન રાખવાનું કે કયું હાડકું ક્યાં આવેલું છે, એ કેવી રીતે ભાંગી શકે છે, બરાબર, કેટલા હાડકા છે, કેટલા મુખ્ય છે, કેટલા ગૌણ છે, તેનો અભ્યાસ આજે કરવાનો છે. એટલે કે કંકાલ તંત્રની આજે આપણે ચર્ચા કરવાની છે. તો મારો પહેલો પ્રશ્ન તમને એ થાય કે માની લો, જસ્ટ ઇમેજિન, ભગવાને તમારા શરીરમાં હાડકા ના આપ્યા હોતા, આપણા શરીરમાં હાડકા ના આપ્યા તો શું કેવા હોત આપણે? હે, જસ્ટ ઇમેજિન, કે આમ વિચારો કે તમારા કહેવાય કે શરીરમાં હાડકા જ નથી, બરાબર, તો શું હાલત હોય તમારી? ઓક્ટોપસ જેવા, યસ, બરાબર, હા, ગૂંચળું થઈ ગયા હોય, હા, ગૂંચળું થઈ ગયા હોય, તમારો કોઈ આકાર ના હોય, બરાબર, તમારો કોઈ આકાર જ ના હોય, કોઈ શેપ ના હોય. આકાર એટલે શેપ ના હોય તમારો. તમે સીધા બેસી ના શકો, ટટ્ટાર બેસી ના શકો, બરાબર. કેટલું વિચિત્ર લાગે જો હાડકા જ ના હોય તો. હે, ખાલી સ્નાયુઓ જ હોય, પેશીઓ જ હોય, બીજું કશું જ ના હોય, બરાબર, તો વિચિત્ર લાગે, બરાબર. તમારો જે ડોક છે, તમે મસ્ત આમ લચક લઈ શકો છો, બરાબર, એ બી ક્યાંક ને ક્યાંક આને જ આભારી છે, બરાબર. અને એ ના હોય તો 90-20 એ વિલ રિટર્ન 3-4-5 આવી જાય, બધી બાઉન્ડ તમે વળી શકો, બરાબર. જે લોકો યોગ ને કસરત કરે છે એ લોકો તો હાડકા છે તો બી ગમે તેમ વળતા હોય છે, બરાબર. પણ એક સામાન્ય પ્રાણી માટે, સામાજિક પ્રાણી માટે હાડકા વગરનું જીવન નકામું છે, બરાબર છે. તો એની જ આપણે વાત કરવાની છે. તો શું આપણે શરીરમાં દરેક અંગમાં હાડકા જ છે? બોલો, નથી ને? તો કાનમાં હાડકું છે? કોણ કે નથી? છે, કાનમાં હાડકું છે, પણ એનું નામ પછી બદલાય, પછી હાડકું અસ્થિ નથી કહેવાતું, એ કાસ્થિ કહેવાય છે, નરમ હાડકું કહેવાય, પોચું હાડકું કહેવાય, બરાબર. તો હાડકા આમાં પાછા બે પ્રકાર આવે, અસ્થિ અને કાસ્થિ. નાકના ટેરવામાં અસ્થિ હોય કે કાસ્થિ હોય? કાસ્થિ હોય, કુર્ચા કહેવાય છે હિન્દીમાં, ઓકે, કાર્ટિલેજ કહેવાય ઇંગ્લિશમાં, ઓકે. તો એની જ આપણે વાત કરવાની છે. કંકાલ તંત્ર તમે જોઈ શકો છો કે આવું કંઈક આપણું તંત્ર છે, બરાબર. ચામડી અને અંદરના જે અવયવો વગરનું આ પાંજરું, કંકાલ તંત્ર. તો આપણે એની એક સામાન્ય વ્યાખ્યાથી શરૂઆત કરીએ કે ભાઈ હાડકાના બનેલું જે પાંજરું, બરાબર છે, હાડકાઓથી બનેલું છે. હાડકાનું જે બનેલું જે પાંજરું છે ને, એને શું કહેવાય છે? ભાઈ કંકાલ કહેવાય છે. એને શું કહેવાય છે? કંકાલ. હાડકાનું બનેલું પાંજરું એને કહેવામાં આવે છે કંકાલ. અને જેમાં વિવિધ પ્રકારના હાડકાઓનો સમાવેશ થાય છે, અલગ અલગ પ્રકારના છે, બરાબર. મસ્તિષ્ક આવી ગયું, પછી એને જે જોડતું લંબ મજ્જાથી લઈને છેક પાછળ સુધી, બરાબર છે, ત્યાં સુધી આપણું આવી ગયું, મેરુદંડ આવી ગયું, હાથ પગમાં બે હાથ અને જે શરીરનો જે મધ્ય ભાગ છે, કમરની નીચેનો ભાગ છે, એમાં અલગ અલગ પ્રકારના બે મેખલા આવેલા છે, અંશ મેખલા છે. પછી નીચે કમરથી નીચેનો જે ભાગ છે, શ્રોણી મેખલા છે, ત્યાંથી આપણું શરૂઆત થાય ઘૂંટણ પગની, બરાબર. તો અલગ અલગ પ્રકારના હાડકાઓ ગોઠવાયેલા છે. એટલે કે ભાઈ અલગ અલગ પ્રકારના હાડકાઓનો સમાવેશ થાય છે, અને આને જ સામૂહિક રીતે કંકાલ તંત્ર કહેવાય છે. આના સામૂહિક રીતે શું કહેવાય? કંકાલ તંત્ર. કંકાલ હાડકાઓનું આખું એક પાંજરું, અને અલગ અલગ પ્રકારના જે હાડકા જોડાઈને જે એક તંત્રનો એક શું કહેવાય કે એક વિકસિત થાય છે તંત્ર, અને એ જ તંત્ર છે આપણું કંકાલ તંત્ર, બરાબર છે. એક આ સામાન્ય વ્યાખ્યા છે. હાડકાઓનો અભ્યાસ કરતી ભાઈ વિજ્ઞાનની શાખા, આ તમને એક્ઝામમાં પૂછવા લાયક છે કે હાડકાનો જે અભ્યાસ કરતી હોય ને શાખા, બરાબર, એ શાખાનું શું કહેવાય? તો ભાઈ ઓસ્ટ્રિયોલોજી કહેવાય. ઓસ્ટ્રી નથી, ઓસ્ટિયો છે, ઓસ્ટ્રિયોલોજી કહેવાય.
હાડકાનો જે અભ્યાસ કરતી શાખા હોય એને ઓસ્ટિયોલોજી કહેવાય. અને આને તો આપણે ના ભૂલી શકીએ ને ભાઈ, હાડકાના ડોક્ટરને શું કહેવાય? બરાબર છે. આ તો આપણને યાદ હોય કે કેટલી વાર મુલાકાત લીધી જશે અત્યાર સુધીનું જીવન જે બી આપણે જીવ્યા છીએ, તો એકાદ ફેરો તો અહીંયા થયો જ હશે. આપણે તો પછી આપણા કોઈ સગાવાલા, બરાબર છે. કેમ કે પેટમાં દુખતું હોય તો ઓર્થોપેડિકના ત્યાં ના જવાય. કોને ક્યાં જવાય? પેટમાં દુખે છે તો ક્યાં જવાય? ગેસ્ટ્રોલોજિસ્ટ પાસે જવાય. ક્યાં જવાય? હા, ગેસ્ટ્રો સિસ્ટમ આપણી પાચન ક્રિયા, બરાબર. તો એના માટે તમારે ગેસ્ટ્રો વાળા જે ડોક્ટર હોય એની ત્યાં જવાય. બાળકોને કઈ મોટા ડોક્ટર જોડે ના લઈ જવાય, એના માટે બી ડોક્ટર છે, પીડિયાટ્રિક્સ, બરાબર. તો જેનો વિષય છે ત્યાં લઈ જવાય તો એનો યોગ્ય નિદાન થાય, બાકી ના થાય. ઓકે, એટલે ભાઈ હાડકાનો જે ડોક્ટર છે એને કહેવાય ઓર્થોપેડિક, અને એનો જે અભ્યાસ કરતી જે શાખા છે વિજ્ઞાનની એને કહેવામાં આવે છે ઓસ્ટિયોલોજી. એને શું કહેવામાં આવે છે? ઓસ્ટિયોલોજી. તો આ સ્લાઇડમાંથી વ્યાખ્યા ના પૂછાય, પણ આ બેમાંથી કંઈક પૂછાય, બરાબર છે. તો હાડકાનો અભ્યાસ કરતી શાખા ઓસ્ટિયોલોજી અને હાડકાના ડોક્ટર એટલે કે ઓર્થોપેડિક. ચલો, એવું કહેવાય છે કે બે હાડકામાં આશરે 33% કોલેજન પ્રોટીન, એક અલગ પ્રકારનું પ્રોટીન આવે છે જે સ્પેશિયલ હાડકામાં જ હોય. ઓકે, હાડકામાં આશરે 33% કોલેજન પ્રોટીન હોય, એટલે કે ભાઈ હાડકાની મજબૂતાઈ માટે એ જાણીતું છે. તમારા હાડકા મજબૂત રાખવા માટે કેલ્શિયમ અને કેલ્શિયમ ફોસ્ફેટ તો હોય છે જ, એ સિવાય જે પ્રોટીન છે એ છે કોલેજન પ્રોટીન. માનવમાં હાડપિંજર મુખ્યત્વે ભાઈ શરીરની અંદર હોય, ખબર ને? માનવમાં હાડપિંજર ક્યાં હોય? શરીરની અંદર. તો શું શરીરની બહાર કોઈ ન હોય? અંદર આપેલું જ છે, હું કહીશ, પણ તમને જે મગજમાં આવે તમે કહી શકો છો કે એવા કોઈ જીવ છે કે જેના અસ્થિ બહાર આપેલા હોય? એવા કોઈ જીવ છે જેના અસ્થિ બહાર હોય? અંદર તો ખાલી સ્નાયુઓ જ હોય છે. એવા તમારા ધ્યાનમાં કોઈ જીવ હોય તો મને કહો જરા, બરાબર. એવું જરૂર નથી કે ભાઈ અસ્થિ જે કંકાલ તંત્ર છે એટલે હાડકાનું જ હોય, એવું જરૂર નથી. શરીરનું જે રક્ષણ કરે ને જે કોઈ પણ જીવ હોય, શિંગડા એ પણ એક અસ્થિ છે, બરાબર. શરીરનું રક્ષણ કરતા હોય ને એ જીવ હોય કે ભાઈ મનુષ્ય હોય, મનુષ્યમાં આપણને ખબર છે કે એક જ સિસ્ટમ છે. પણ અમુક જીવ એવા પણ છે કે જેને છે ને બહારથી પ્રોટેક્શન માટે એક કવચ બનાવી દીધું હોય કે એના અંદર રાહત રહે, બરાબર. અમુક રીંછ હોય છે એ એન્ટાર્કટિકા અને આર્ટિકમાં જે પેલો ગ્લેશિયર વાળો જે વિસ્તાર ત્યાં રહેતા હોય છે. તો શું એ લોકોને ઠંડી નહીં લાગતી હોય? ના લાગે. કેમ? કેમ કે એ લોકોનું જે શરીર પર જે પેલા જે રૂંવાટ જે બાલ જેવા વિકસિત કર્યા હોય ને કે એ જ એનું કવચ હોય. બીજા મારે એક જીવની નામ તમને આપું, કોઈ સૌથી વધારે આયુષ્ય ધરાવતું કોઈ જીવ હોય તો એ છે કાચબો. 300 વર્ષ કરતા પણ વધારે જીવે છે. તો અહીંયા તમે જોયું કે અસ્થિ અંદર, હાડકા અંદર હોય નહીં, એ જે કવચ છે ને એનું, એ જ એનું હાડકું છે, બરાબર છે. એ જ એનું મુખ્ય અંગ છે. મગર જોયેલો છે ને? તો મગરની સ્કિન પર પેલા તમે જોયેલા જ ભીંગડા આવેલા છે, એ શું છે? એ એના અસ્થિ છે, એનું કવચ છે, એ એનાથી એ રક્ષણ મેળવે છે, બરાબર. તો આ બધું જ છે, બરાબર. એ ક્યાંક ને ક્યાંક અસ્થિનું કામ કરે છે, બરાબર. ક્યાંક ને ક્યાંક જે તે જીવનું એક કવચ છે, એ ક્યાંક ને ક્યાંક જે તે જીવને એક સ્થિતિસ્થાપકતા આપે છે, બરાબર. તો જોઈએ આપણે અહીંયા કે ભાઈ માનવમાં હાડપિંજર મુખ્યત્વે ક્યાં હોય? ભાઈ શરીરની અંદર હોય, બરાબર. સ્નાયુ અને ચામડી વડે ઢંકાયેલું હોય છે, બરાબર. કોઈ કે મારું આંતરડું બહાર દેખાય છે, અથવા તો કે એના પાંસળી છે એ થોડી બહારની તરફ ઉપસી આવેલી છે અને શરીરની બહાર આવી ગઈ છે, કેટલું વિચિત્ર લાગે, બરાબર. એટલે કે જે સ્નાયુ છે એનાથી આપણું શરીર છે, બરાબર, અને એની અંદર આવેલું જે હાડપિંજર છે એ ઢંકાયેલું છે, ભાઈ ચામડી ઢંકાયેલું છે, બરાબર. અને એટલા માટે જ એને શું કહેવામાં આવે છે? અંતઃકંકાલ. ભાઈ અંદરનું, આંતરિક, અંદરનું, બરાબર છે, એના અંતઃકંકાલ તંત્ર કહેવામાં આવે છે. અહીંયા બીજી એક વાત કરીએ, દાંતનું જે બહાર દેખાતું જે ભાગ, સફેદ ભાગ તથા નખ, દાંત અને નખ, આ શામાં આવશે? બાહ્ય કંકાલ તંત્રનો એક ભાગ છે, બરાબર છે.
જે દાંત છે અને જે નખ છે આપણા, એ બાહ્ય કંકાલ તંત્રનો એક ભાગ છે. બહાર તમે જોઈ શકો છો નખ છે, બરાબર, એ બાહ્ય કંકાલ તંત્રનો ભાગ છે. જે અંદરનું જે છે આપણું જે મેરુદંડ છે, મસ્તિષ્ક છે, બરાબર, શ્રોણી મેખલા છે, અંશ મેખલા છે, ઘૂંટી છે, પગણ, બરાબર છે, આ બધું છે અંદરનું કંકાલ તંત્ર છે. બરાબર. ચલો હમણાં જે વાત કરી એ જ આવ્યું કે ભાઈ ગાયના શિંગડા છે, બરાબર, પગની ખરી છે, પગની ખરી જે પેલા હોય ને એમના જે પગમાં, બરાબર છે એ, બરાબર, હાથીના જે બહાર દેખાતા દાંત છે, મગરના ભીંગડા છે, બરાબર, કાચબાનું કવચ છે, આ બધા જ કેવા છે? બાહ્ય કંકાલ તંત્રના ઉદાહરણ છે. આ બધા બાહ્ય કંકાલ તંત્રના ઉદાહરણ છે. એટલે એવું જરૂર નથી કે જે કંકાલ તંત્ર હોય એ હાર્ડ હોય, સખત હોય, એવું જરૂરી નથી. ભાઈ ઘેટા છે, એનું જે ઊન છે, બાલ છે, એ પણ એક એનું કહેવાય ને કે બહારનું જે રક્ષણ કરતું છે એક અંગ છે વસ્તુ, બરાબર. એટલે જરૂર નથી કે સખત જ હોવું જોઈએ. ચલો કાર્યો, જેમ હમણાં મેં થોડી વાર પહેલા શરૂઆતમાં વાત કરી કે માની લો કે તમારા શરીરમાં હાડકા ના હોત તો કેવી દશા હોત? દુર્દશા હોત. દશા તો છોડો, દુર્દશા હોત. બરાબર. પહેલું જ આપણે કાર્ય જોઈએ કે ભાઈ આધાર આપે છે, સપોર્ટ કરે છે. તમે આ રીતે બેસી શકો છો, ઊભા રહી શકો છો, આવતી રનિંગમાં તમે દોડી શકો છો, જેની બાકી છે, બરાબર, તમે દોડી શકો છો, કોઈને ઠૂંહો કે મૂકો કે હળદોલો મારી શકો છો, બરાબર છે. તો આ બધું જ આને આધારે છે. આકાર આપે છે, બરાબર. માની લો કે તમારા શું કહેવાય કે મોઢાની અંદર કે જે છે અહીંયા જ હાડકા ના હોય, કેવું બધું આમ ચોંટી ગયું હોત, બરાબર. અંદર પહેલા તો હવા મારવી પડે, પેલું ફૂલમ, પછી તમારે ખોરાક અંદર નાખવો પડે, બરાબર. તો ભાઈ આકાર આપે છે. ભાઈ નાજુક અંગોનું રક્ષણ કરે છે. નાજુક અંગોનું રક્ષણ કરો. માની લો કે તમારું જે પાંસળીઓ છે એ જ ના હોય તો તમારા ફેફસાના હૃદયનું શું થાય? હે, કોઈ બી પેલું ઉડતું ઉડતું બાજુ ચોચ મારીને તમને પતાવી દે, હે, બરાબર. કે ભાઈ રક્ષણ આપે છે નાજુક અંગોનું. અહીંયા નખ છે, આ નખ ના હોત તો એક નોર્મલ ખાલી પેલી ફાંસ વાગે ને તો બી આપણે ઊંચા નીચા થઈ જઈએ છીએ, બરાબર. અને આ જ ના હોત તો બહુ ઇફેક્ટ કરે છે કે નાજુક અંગોનું રક્ષણ કરે છે, બરાબર. રક્તકણોનું નિર્માણ હાડકામાં થાય છે. આપણે વાત કરી હતી, આપણે રુધિરાભિસરણ તંત્રમાં વાત કરી હતી અને પાચન તંત્રમાં બી આની ચર્ચા નાની અમથી કરી હતી કે ભાઈ આપણા જે રક્તકણો છે, શ્વેત કણો છે અને ત્રાક કણો છે, ત્રણેયનું જે પ્રોડક્શન છે, ઉત્પાદન ક્યાં થાય છે? અસ્થિ મજ્જા. એટલે કે જ્યાં જ્યાં હાડકાનું જોડાણ આવે ત્યાં એનું પ્રોડક્શન થતું હોય છે, બરાબર. જો આ ના હોત તો એનું પ્રોડક્શન ના થાય. ઓકે. પછી આપણા જે મૂળ કોષો કહેવાય, સ્ટેમ સેલ્સ કહેવાય, એનું ઉત્પાદન ક્યાં થાય છે? એવી બરોડમાં જ થાય છે. મુખ્ય જે અંગ છે, બરાબર, જે નીડકી હડ્ડી કહેવાય ને, છે, બરાબર, એમાંથી બોન મેરો છે, મુખ્ય કોષ એમાં હોય છે, બરાબર. જો હાડકા જ ના હોત તો એ પણ ના હોય, તમારે આરબીસી નું ઉત્પાદન જ ના થાય. અને આરબીસી નું ઉત્પાદન ના થયું એનો મતલબ એ થયો કે શરીરના જે તે અંગ સુધી જેટલા પ્રમાણમાં ઓક્સિજન પહોંચવો જોઈએ એ પહોંચે જ નહીં, બરાબર. ના જાય જોયું હોય એવી, ના સમજ્યું હોય એવી, ના જાણ્યું હોય એવી બીમારી તમારા શરીરમાં ઘર કરે, બરાબર છે. તો આ બધું જ વસ્તુ મહત્વનું છે, બરાબર. કાનના હાડકા, ભાઈ કાનના હાડકા છે એનું કામ શું છે કે ધ્વનિ કંપનોને આંતરિક કર્ણ સુધી પહોંચાડે છે. આ જે દેખાય છે ને એ તો કયા છે? બાહ્ય કર્ણ છે. આ તમે જોઈ શકો છો એ બાહ્ય કર્ણ છે, પણ અંદર જે મેં જે સાંભળવાનું કામ કરે છે એ છે તમારા આંતરિક કર્ણ, બરાબર. પણ અહીંયા જે વસ્તુ છે બાહ્ય કર્ણ છે, બરાબર, એ શું કરે છે કે જે ધ્વનિ કંપનો છે ને એને અંદર સુધી લઈ જવાનું કામ કરે છે, અને પછી પેલા કર્ણ જે અંદરના જે હાડકા છે એ વર્ક કરે છે એ પ્રમાણે, બરાબર. તો આ બી એટલું જ મહત્વનું છે કે જે કાનના હાડકા છે એ ધ્વનિ કંપનોને આંતરિક કર્ણ સુધી પહોંચાડે છે, બરાબર. ક્યારેક તમે સાંભળ્યું હશે, મીન્સ કે તમે અનુભવી કર્યો હશે કે કોઈની આમ ખાનગી વાતો સાંભળે તો કાન આપણે આમ કરીએ ને કે ભાઈ સીધું અંદર જ જાય, આમથી આમ કે પાસના બાયપાસ ના થઈ જાય. ઘણી વાર સાંભળ્યું હશે તમે એવું, બરાબર, કર્યું હશે. ઓકે. તો આ જે હાડકા છે ધ્વનિ કંપનોને શું કહેવાય કે આમ કહો ને કે વે આપવાનું કામ કરે છે અને અંદર એટલે કે આંતરિક કર્ણ સુધી એ વસ્તુને પહોંચાડે છે, બરાબર. જો આ ના હોત, હાડકા ના હોત, કાસ્થી ના હોત તો આમાંથી કશું નતું થવાનું. ઓકે.
ચલો, કંકાલની મજ્જા ગુહા ચરબીને એકત્રિત રાખે છે અને મજ્જા ગુહા એટલે કે ભાઈ હાડકાનો પોલાણનો ભાગ, બરાબર. જેમ કે આ તમારું હાડકું છે, બરાબર, તો અહીંયા આ જે બધું છે ને બધું અહીંયા મજ્જા ગુહા, અહીંયા એક પ્રકારનું શું કહેવાય કે બધું સંગ્રહેલું હોય. આ બધું જે તમારું જે હાડકા હોય ને એને મજબૂત રાખવાનું કામ કરે. તમારી જે વધારાની ચરબી હોય ને એ બી હાડકા છે ને અંદર ગ્રહણ કરી લે, કેચઅપ કરી લે, બરાબર, એને સંગ્રહી રાખે. પછી જેમ જેમ તમારા શરીરને જ્યારે જ્યારે ચરબીની જરૂર પડે એમ થોડું થોડું એને રિલીઝ કરે, બરાબર છે, થોડું થોડું એને રિલીઝ કરે. તમારા શરીરને જેટલી ચરબી જોઈએ એટલું એમાંથી મળી રહે. એક સમય એવો આવે કે તમારી ચરબી ઘટી ગઈ તો આ તમારા હાડકા છે ને ખાલી થવાનું ચાલુ થઈ જશે, એટલે ખોખરા થવાનું ચાલુ થઈ જશે, બરાબર. અને પછી તમને અફસોસ થાય કે હું તો કેમ ખાલી કેમ નીચે જ નમી હતી કે નીચો જ નમ્યો તો એટલામાં મારું હાડકું તૂટી ગયું, બરાબર. આમ ચાલતા ચાલતા ક્યાંક દિવાલે હાથ ભટકાઈ ગયો તો બી હાડકું તૂટી ગયું. એનું કારણ શું છે કે ભાઈ આનું જે પ્રમાણ હતું ને, અસ્થિ મજ્જા છે કે તમે આ મજ્જા ગુહાની અંદર જે આવેલું જે લિક્વિડ છે, બરાબર, એ ઘટી ગયું. એટલે હાડકાને જે મજબૂતી મળવી જોઈતી હતી એ ઘટી ગઈ, માંડે આવું થયું છે. તમારા હાડકા છે ને નરમ થઈ જાય, પોચા થઈ જાય પછી. ઓકે, એટલા માટે આ જરૂરી છે કે હાડકાનો જે પોલાણનો ભાગ છે, બરાબર, મજ્જા ગુહા, બરાબર, ત્યાં શું કે ભાઈ ચરબીને એકત્રિત રાખે છે, ત્યાં સ્ટોર કરે છે બધું. ચલો, હાડકાનું બંધારણ. સાહેબ આમાં બંધારણ આવ્યું. એક તો હજુ 3 ભાગ સુધી માંડ પહોંચે છે ને આ બંધારણ યાદ રાખવાનું, હે ને, રાખવું પડશે. દરેક વસ્તુનું એક પોતાનું આગવું બંધારણ છે. તો હાડકાનું બંધારણની વાત કરીએ તો ભાઈ હાડકા જે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા છે, કેલ્શિયમ અને ફોસ્ફરસ, અને બંનેનું સંયુક્ત વાત કરીએ તો કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે. હાડકા શાના બનેલા? કેલ્શિયમ ફોસ્ફેટના. કદાચ એનું અણુસૂત્ર પૂછાય તો CA3 આ એનું અણુસૂત્ર કદાચ એક્ઝામમાં પૂછાય તો યાદ રાખજો, બરાબર. પણ તમને એક્ઝામમાં આ જ પૂછાશે. કેલ્શિયમ પૂછાય, ફોસ્ફરસ પૂછાય અથવા કેલ્શિયમ ફોસ્ફેટ પૂછાય, બરાબર. આ 4 માંથી તમારે એક વસ્તુ યાદ રાખવાની. બને ત્યાં સુધી એવું બનશે કે તમે ઓપ્શન જોશો ને તમે ડાયરેક્ટ 3 ઓપ્શન તો ભૂલી જ જશો, એક જ વસ્તુ પર તમારું ક્લિક થશે, બરાબર છે. હાડકાના મધ્યમાં ભાઈ અસ્થિ મજ્જા નામનું અર્ધ પ્રવાહી આવેલું છે. હમણાં જે મજ્જા ગુહાની વાત કરી ને, હવે ચરબીને એકત્રિત કરે છે. એ સિવાય અસ્થિ મજ્જા નામનું એક શું કહેવાય અર્ધ પ્રવાહી એક લિક્વિડ આવેલું છે. એને એકદમ પ્રવાહી પણ ના કહી શકાય અને બહુ ઘન પણ ના કહી શકાય, બરાબર. તો એવું અર્ધ પ્રવાહી, આ શબ્દ અહીંયા એટલા માટે મૂક્યો છે કે પૂરેપૂરું પ્રવાહી પણ નથી અને પૂરેપૂરું ઘન પણ નથી, બરાબર. તો એ જે છે એને કહેવાય છે અસ્થિ મજ્જા. અને હાડકાને મજબૂત રાખવામાં આનો પણ એક અગત્યનો રોલ છે, અસ્થિ મજ્જાનો. અસ્થિ મજ્જા શબ્દ તમને 2 વખત ભટકાશે. એક કે હાડકાના પોલાણમાં કયું અર્ધ પ્રવાહી છે, અને અસ્થિ મજ્જા એટલે કે જ્યાં જ્યાં જોઈન્ટ આવે છે એને પણ અસ્થિ મજ્જા કહેવાય છે. જ્યાં જ્યાં તમારા હાડકાનું જોડાણ થાય છે એને એ ભાગને પણ અસ્થિ મજ્જા તરીકે ઓળખવામાં આવે. એટલે 2 રીતે યાદ રાખજો. અસ્થિ મજ્જા એટલે કે હાડકાના પોલાણમાં જે અર્ધ પ્રવાહી આવેલું છે એ પણ એના અસ્થિ મજ્જા કહેવાય, અને જ્યાં જ્યાં તમારો જોઈન્ટ છે એને પણ અસ્થિ મજ્જા જ કહેવાય. ચલો, અત્યાર સુધી હાડકા એટલે એક જ કે હાડકા એટલે હાડકા, એમાં કઈ પ્લસ માઇનસ ના હોય. હાડકા એટલે 2 હાડકા જ કહેવાય, બરાબર. પણ અહીંયા તમે જો હાડકાના 2 પ્રકાર છે, બરાબર છે. હાડકાના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક છે અસ્થિ જેને કહેવાય છે બોન, બરાબર, અને બીજા છે કાસ્થિ જેને કહેવાય છે કાર્ટિલેજ, બરાબર. અસ્થિ એટલે બોન અને કાર્ટિલેજ ને કહેવાય છે આપણે કાસ્થિ. 2 પ્રકારના હાડકા આપણા શરીરમાં આવેલા છે. ઓકે, ચલો અસ્થિની વાત કરીએ આપણે કે ભાઈ અસ્થિ કેવા છે? ભાઈ મજબૂત છે, બરાબર. અસ્થિ કેવા છે? મજબૂત છે. અસ્થિ મજબૂત છે માટે એ ફક્ત અને ફક્ત જ્યાં સાંધો આવેલો છે ને ત્યાંથી જ વળશે, બરાબર. જેમ કે મારો હાથ છે, મારે અહીંયાથી આને વાળવું હોય તો ના વળે, આટલા ભાગમાંથી મારે અહીંયાથી જ વળશે એ વસ્તુ, કેમ કે અહીંયા જોઈન્ટ છે, બરાબર. એ મારે અહીંયાથી વળો તો ના વળે, બરાબર. એટલે કે મજબૂત છે અને એ ફક્ત અને ફક્ત જ્યાં જોઈન્ટ છે, જે સાંધો છે ત્યાંથી જ વળશે, એ અસ્થિ છે, બરાબર. હાડકા કેલ્શિયમના ક્ષારના બનેલા હોય છે. હમણાં આપણે વાત કરીએ છીએ હાડકા છે એમાં કેલ્શિયમના ક્ષાર એના બનેલા છે.
બરાબર. અને જે બોડી છે, આપણું જે શરીર છે, એને સ્થિતિસ્થાપક રાખવાનું કામ પણ અસ્થિનું જ છે, હાડકાનું જ છે, એટલે કે બોનનું છે. બરાબર. અને ભાઈ સખત હોય છે, એ કેવા હોય છે? સખત. જેનો ઠૂંહો પડે એને 100% ગોબો પડે. બરાબર. એટલે સાચું, સખત હોય. કાસ્થી, કાર્ટિલેજ, એ કાસ્થી છે, બરાબર, સ્થિતિસ્થાપક હોય છે. સાંધો હોય કે ના હોય, વળે. બરાબર. ફ્લેક્સિબલ હોય. કાસ્થી છે એ ફ્લેક્સિબલ. બરાબર. હાડકામાં, અસ્થિમાં શું જોયું આપણે? કે જ્યાં સાંધો આવે ત્યાં વળે. જરા કેવું છે? સાંધો હોય કે ના હોય, તમે વાળો તો વાળો, આમ જો વાળી નાખવાનું, વળે. પણ એની એક લિમિટ છે, પછી નામ પર તો ભાઈ નીકળી જાય. ઓકે, એટલે કે ભાઈ ગમે ત્યાંથી વળે. સાંધો હોય કે ના એવું જરૂરી નથી કે, બરાબર, વળે. જેમ કે એ કાનના હાડકા છે, નાકના હાડકા છે, બરાબર. આ શાના બનેલા છે? કાસ્થીના બનેલા છે, એટલે કે કાર્ટિલેજ છે એમાં. ચલો, એક આ પ્રશ્ન છે, એ જ્યારે બી એક્ઝામમાં આવે ને ત્યારે છોકરા કન્ફ્યુઝ થાય. જ્યારે બી એક્ઝામમાં પૂછાય ને ત્યારે કન્ફ્યુઝન સોલ્યુશન પતા નહીં. બરાબર. 3 એવા મસ્ત ઓપ્શન આપ્યા હોય ને કે હવે પ્રશ્ન એ થાય કે જવાબ કયો ટીક કરવો. બરાબર. આ બધાએ સાંભળેલું છે કે 300 કશાકમાં હોય છે, 206 પણ કશાકમાં હોય, પણ કશાક શું? બરાબર. આ વસ્તુ ધ્યાન રાખજો હવે, કે તાજા જન્મેલું બાળક, જે તરત જન્મેલું હોય ને, એ બાળકમાં એપ્રોક્સ 300 હાડકા હોય. એપ્રોક્સ, લગભગ. બરાબર છે. એમાં કેટલા હાડકા હોય? 300 હોય. તાજું જન્મેલું બાળક, એની વાત કરું છું, એમાં કેટલા હોય? 300. સામાન્ય બાળકની વાત કરીએ આપણે. સામાન્ય બાળક, જન્મના કદાચ અમુક મહિનાની વાત હશે, જે બાળકમાં આવે છે. જે બાળક જે છે, તાજું જન્મેલું નહીં, પણ ખાલી નોર્મલ જે બાળક છે, એનામાં 213 હાડકા હોય. તાજા જન્મેલામાં 300, ખાલી બાળકની વાત હોય તો 213, અને જ્યારે પુખ્ત વયની વ્યક્તિની વાત હોય તેમાં કેટલા હાડકા હોય? 206 હાડકા હોય. બરાબર. 206 હડ્ડી. હા, કેમ કે એમાં શું કહેવાય કે કોષ વૃદ્ધિનો સમયગાળો હોય. બરાબર. અને કોષ વૃદ્ધિના સમયગાળાની અંદર એની જે પેશીઓ છે, બરાબર, એ છૂટી છવાઈ હોય. એમાં બધું છૂટું છવાયું હોય. એ જેમ જેમ એનું વધતું જાય એમાં એક હાડકું બીજા હાડકા સાથે, બીજા હાડકું ત્રીજા હાડકા સાથે, એમ કે એનું જોડાણ થઈને એક શરીરની એક રચના થતી જાય. બરાબર. એ બધું છૂટું છવાયું હોય એનામાં. બરાબર. એમાં ખાલી એ જે તાજા જન્મેલું બાળક હોય ને, એનો સમયગાળો, જે કોષ વૃદ્ધિનો સમયગાળો ચાલતો હોય, કે નવા નવા કોષો જનરેટ થાય, અને જે કોષ, જે અંગનો છે ને, એમાં એ હાડકું જોડાતું છે. એટલે ધીરે ધીરે એના હાડકાની સંખ્યા ઘટતી જાય. બરાબર. હોય વધારે, પણ એક હાડકું બીજા હાડકા સાથે, એ હાડકાનું જોડાણ થતું જાય. અને એક સમય એવો આવે કે ભાઈ એ બાળક, બરાબર, અમુક મહિનાને પશ્ચાત એ હાડકા બધા ઓછા થતા થતા 213માં પરિણમે. અને આગળ જેમ જેમ પુખ્ત વયનો થાય ત્યારે એ હાડકા 206 થાય. બરાબર છે. આ કોષ વૃદ્ધિનો સમયગાળો, એટલે કે ભાઈ બાળકનો જે જન્મની આજુબાજુનો જે સમયગાળો છે, એ સમયગાળો કોષ વૃદ્ધિનો સમયગાળો હોય. હવે કોષ કઈ રીતે વૃદ્ધિ થાય એની આપણે સિસ્ટમ આખી સમજાવી હતી. ઓકે, કેન્દ્રમાંથી 2 ભાગ થાય, પછી એમાં પાછા 2 ભાગ થાય, એમ કહીને એમાં કોષોમાં વૃદ્ધિ થતી હોય છે, એટલે કે વધારો થતો હોય છે. ચલો, હવે વાત કરીએ કંકાલના. પણ પાછા 2 ભાગ છે. બરાબર. કંકાલના છે 2 ભાગ છે. એક ભાગને કહેવાય અક્ષીય કંકાલ. બરાબર. એક ભાગને શું કહેવાય? અક્ષીય કંકાલ. અને બીજો ભાગ છે એને કહેવામાં આવે છે અનુબંધીય કંકાલ. કંકાલના કેટલા પ્રકાર છે, કેટલા ભાગ છે? તો 2 છે. અક્ષીય કંકાલ, અનુબંધીય કંકાલ. અક્ષીય કંકાલમાં કોનો કોનો સમાવેશ થાય? તો ખોપડી, પાંસળીઓ અને મેરુદંડ. બરાબર. કંકાલ, અક્ષીય કંકાલ, અનુબંધીય કંકાલ. અક્ષીય કંકાલમાં 3 વસ્તુનો સમાવેશ થાય: ખોપડી, પાંસળીઓ અને મેરુદંડ. મેરુદંડ એ બીજું કંઈ નહીં, આપણી જે કરોડરજ્જુ છે એની વાત છે. બરાબર. ખોપડી, પાંસળી અને મેરુદંડ.
અનુબંધીય કંકાલમાં અંશ મેખલા એટલે કે જે આ બે જે ખભાના જે ભાગ છે એ, શ્રોણી મેખલા કમરના ભાગ પર છે, અને પગ એ તો ક્યાં છે બધાને ખબર જ છે, બરાબર, આપણે એની ઉપર જ છીએ. ઓકે, તો અંશ મેખલા, શ્રોણી મેખલા અને પગ એ શામાં આવશે? અનુબંધીય કંકાલના ભાગ છે. આ કોષ્ટક યાદ રાખજો. પ્રશ્ન એવો પૂછાય કે અક્ષીય કંકાલમાં કયા કયા ભાગનો સમાવેશ થાય છે? બરાબર છે, પ્રશ્ન આવો પૂછાઈ જાય કે અક્ષીય કંકાલમાં શાનો સમાવેશ થાય છે? તો એક ખોપડી આવશે, પાંસળી આવશે અને મેરુદંડ આવશે. અનુબંધીય કંકાલમાં શાનો સમાવેશ થાય છે? તો અંશ મેખલા, શ્રોણી મેખલા અને પગ. બરાબર, આ અંશ મેખલાની અંદર હાથ બી આવી ગયા, અંશ મેખલાની અંદર હાથ આવી ગયા એટલે કે સાહેબ હાથ તો આયા જ નહીં, પગ આયા, એટલે આવું ના રાખતા. જો અક્ષીય કંકાલ છે ને બાકી મસ્ત. ઓકે, અક્ષીય કંકાલ તો એની અંદર હેડ, ખોપડી, બરાબર, તંત્ર મંત્ર નહીં કરવાનું આપણે, બરાબર, ખોપડી આવી ગઈ. રિબ્સ, હા હા, જો કંકાલ છે ને આત્મા છે તો અસ્થિ જ રહે છે, બરાબર છે, આપણે જ ખાલી બરાબર, આત્મા પણ પવિત્ર જ છે, બરાબર, અને કંકાલના તો કઈ લેવા દેવા જ નહીં, બરાબર, જે બી છે આપણે જ ડખા છે. હા, બરાબર, ક્યારેક આપણે નકામાં કષ્ટ આપતા હોઈએ છીએ જાણી જોઈને. ઓકે, બાકી આપણું તો આ રીતે હસતું જ હોય છે. ઓકે, હા હા, તમે ખોટા પંગા લો તો પછી આમાંથી બે તૂટી જાય, બરાબર, ડિપેન્ડ કરે છે કે તમારી કેવી શું કહેવાય, બરાબર, હશે. હવે જવા દો, આપણે એમ નથી પડતા, બરાબર. તો અક્ષીય કંકાલ ભાઈ હેડ, ખોપડી, આ રિબ્સ, પાંસળીઓ, બરાબર છે, અને આ છે આપણું મેરુદંડ, અક્ષીય કંકાલનો ભાગ છે. ઓકે, આ જે વસ્તુ છે એ અંશ મેખલામાં આવે, અંશ મેખલા, બરાબર, અને આ જે ભાગ છે એને કહેવાય છે શ્રોણી મેખલા. હા, આપણે અત્યારે અંગ નથી ભણી રહ્યા, બરાબર છે, અવયવ નથી ભણી રહ્યા, અત્યારે આપણે હાડકાનો અભ્યાસ કરીએ છીએ, બરાબર છે. હા, બરાબર, કિડની વાળું તમને છે ને ઉત્સર્જન તંત્ર ભણાવીશ ને ત્યારે આવશે, હું તમને કહીશ કે ક્યાં શું કિડની છે, કેમનું છે. પણ આ જે વસ્તુ છે હાડકા છે, બરાબર, આ બધા જે છે એને કહેવાય છે શ્રોણી મેખલા, આની ઉપર જે છે એને કહેવામાં છે અંશ મેખલા. આ તમારી ખોપડી તો દેખાય જ છે, બરાબર. પછી આ જે પાંજરું છે એને કહેવામાં આવે છે પાંસળીઓ, એને શું કહેવામાં આવે છે? પાંસળીઓ. અને જે અહીંયાથી લઈને, જે ખોપડીથી લઈને અહીંયા સુધી જે છે, બરાબર, આ જે ભાગ છે એ તમારું શું કહેવાય કે મેરુદંડ છે. એ શું છે? મેરુદંડ છે. ઓકે, પછી બીજું કે તમારી જે પાંસળીઓ છે, ચલો, આ જે પાંસળીઓ છે અને આટલાથી લઈને આટલા સુધી એક હાડકું હોય છે. આ પાછળ તો મેરુદંડનો ભાગ છે એ જવા દેજો, પણ આ બંનેને જે જોડતું એક હાડકું હોય છે જે પાંસળીઓને જોડવાનું કામ કરે છે, એનું નામ છે ઉરોસ્થિ. એનું નામ છે ઉરોસ્થિ. એ આગળ બધું આવશે જ. આ તો ખાલી તમને એક આ બતાવ્યું, કંકાલ તંત્ર દેખાયું એટલે. આ તમારા પગ, ઓકે, આ ઘૂંટણનો ભાગ, આ ઢેંચણ તમારા, બરાબર છે. ઓકે, એટલે કે જે શ્રોણી મેખલાથી નીચે કે જે સાથળનું હાડકું અને ઘૂંટણથી નીચે પિંડીનું હાડકું, પિંડી કહેવાય, એની મધ્યમાં છે તમારા આ જે ઘૂંટણ, બરાબર છે, ઢાંકણીઓ, બરાબર, અને એની વચ્ચે જે અહીંયા જે જગ્યા હોય છે ત્યાં એક પ્રકારનું લિક્વિડ હોય છે જેને કહેવામાં આવે છે સાયનોવિયલ ફ્લુઇડ કહેવાય, બરાબર છે. એને કહેવાય બધું આમાં આવશે જ, અત્યારે ખાલી સાંભળો ને યાદ રાખો. સાયનોવિયલ ફ્લુઇડ છે. આપણા જે ઘૂંટણ છે એ કઈ જોઈન્ટ નથી, એ કઈ જોડાયેલા નથી, પ્રાણી વચ્ચે એવું જોરદાર ઘટ્ટ ચીકણું એક લિક્વિડ છે જેને કહેવામાં આવે છે સાયનોવિયલ ફ્લુઇડ. એ બંનેને જોડવાનું કામ કરે છે, બરાબર. તમે હાઇડ્રોલિક વસ્તુ સાંભળ્યું હશે, હાઇડ્રોલિક સાંભળ્યું, હાઇડ્રોલિક પંપ કે એવું કંઈ. આ જે ખુરશી છે, તમે આમ સ્વિચ તરત ઊંચું થઈ જાય, બરાબર, તો એ હાઇડ્રોલિક. બસ અહીંયા બી એવું જ કામ કરે છે. એ બંને હોય કંઈ નહીં, પણ અહીંયા તમારું જે લિક્વિડ છે ને એ તમારો જોઈન્ટ રાખવાનું કામ કરે. જો તમે કોઈ ચીકણા પદાર્થ નથી ખાતા, ભીંડા છે, ફણસ છે,
બરાબર, આ બધું તમે નથી ખાતા તો શું થશે? હા, દાળ આવશે, અડદની દાળ. દાળ પણ અડદની, બરાબર. ના ભાવે તો એના મેંદુવડા બનાવી દેવાના, બરાબર. ભાવતું તો મને પણ નથી, આ તો વાસ્તવિકતા છે, નથી સારું લાગતું, ખાવી પડે, શરીરની વાત છે. ઓકે, ક્યાં હતા આપણે? હા, અડદની દાળ છે, ભીંડા છે, ફણસ. ફણસ ખબર ને, મોટું આવે, હા એ. તો એ બધા જે છે એમાં ચિકાસ વધારે હોય, બરાબર. પ્લસ સરગવો. સરગવો પણ સાંધા માટે બહુ જ સારો, બરાબર. તો માની લો કે આની વચ્ચે જો આ ઓછું થવા લાગે ને, મેં તમને કીધું કે આવી રીતે હોય છે, આવી રીતે હોય, એ કઈ જોડાણ નથી હોતું, પણ આવી રીતે હોય. આની વચ્ચેનું જેવું લિક્વિડ ઘટવા લાગે ને, એટલે આ બે છે ને આમ ઘર્ષણ આવે, અને ભાઈ તમને શું થાય? વાહ. શું થાય? વાહ. હા, એ તમારું હાડકું ઘસાય, બરાબર છે. ઘસાવું ના, આ બંને હાડકા ભેગા ના થવા જોઈએ. પેલું કેવું, ઉત્તર ધ્રુવ અને સાઉથ આવે ને, પેલું લોહી ચુંબકમાં, મેગ્નેટમાં, બરાબર. તો એવું એવું હોય. આ જોવાની વચ્ચેથી પેલું ફ્લુઇડ ઘટ્યું, આ બંને ભેગા થયા તો સ્વાભાવિક છે લડવાના, અને આ લડશે એટલે કોઈને કોઈને ઈજા થશે. એટલે આ ઘટવું ના જોઈએ. એટલે ખોરાક, ચીકણો પદાર્થ જે છે એ ખાતા રહેવાનું, બરાબર. પણ આ જો ઘટ્યું તો તમારું શું કહેવાય કે ચાલવાનું આયુષ્ય ઘટી ગયું એમ સમજી લો. ભાઈ તમારે 3 પગનો ઉપયોગ કરવો પડશે, બરાબર છે. 2 આ અને ત્રીજું તમારા સપોર્ટ માટે લાકડી લો તે. ઓકે, તો આ વસ્તુ છે, આ બધું આગળ આવવાનું છે. ચલો, અક્ષય કંકાલની વાત કરીએ આપણે કે અક્ષય કંકાલમાં મસ્તિષ્ક, મેરુદંડ અને છાતીનો સમાવેશ થાય છે. મસ્તિષ્ક, પછી જે મેરુદંડ છે અને જે આપણે જે પાંસળીઓ જે છે એનો સમાવેશ થાય છે. તેમાં લગભગ 80 હાડકા છે ભાઈ. અક્ષીય કંકાલમાં ટોટલ હાડકા કેટલા છે? 80. બરાબર. એમાં અલગ અલગ જોઈએ આપણે કે જે મણકા છે એમાં 26. મણકા કેટલા છે? 26, બરાબર. હાલ કોઈ કહેતા નહીં સાહેબ મણકા 33 છે. હાલ ખાલી એટલું યાદ રાખો કે મણકા કેટલા છે? 26. 33 માં કેટલા ખૂટે છે? 33 માં કેટલા ખૂટે છે? 7 ખૂટે છે ને, તો એ આની અંદર છે, આંત્રપૂંછમાં. શામાં છે? આંત્રપૂંછની અંદર આવશે. એ ક્યાં આવશે, શું આવશે, હું હમણાં તમને કહીશ. ઓકે, તો મણકા ટોટલ પૂછે તો 26, બરાબર. આગળ જોઈએ, મસ્તિષ્કમાં કેટલા છે? તો 29 હાડકા છે. આજે આપણું મસ્તિષ્ક છે એમાં કેટલા હાડકા છે? 29 હાડકા છે. અને પાંસળીઓ હાડકા પૂછે તો 24 અને જોડ પૂછે તો 12, બરાબર. હાડકા પૂછે તો ભાઈ કેટલા હાડકા છે પાંસળીઓમાં? 24 હાડકા છે. જોડ પૂછે તો 12 છે. પણ આખું છાતીનું પાંજરું પૂછે તો 25 થશે. છાતીનું આખું પાંજરું પૂછે, બરાબર છે, બરાબર. આવું કઈ જસ્ટ ઇમેજિન. હા, આવું ગૂંચળાવાળું તો નહીં, ચોખ્ખું વ્યવસ્થિત દેખાય એવું છે આપણે તો છાતીનું પાંજરું પૂછે તો આ બધી પાંસળીઓ છે, બરાબર. અને જ્યાં સીધું જે અહીંયા જે મેં તમને પેલી વાત કરી ને ઉરોસ્થિ વાળું, એ વધારાનું 1 જે જોડવાનું કામ કરે છે, એટલે 24 ને 1 25 છે, બરાબર. એ ખાલી છાતીના પાંજરાનું હાડકા બધાય. ઓકે, ખાલી પાંસળીઓ પૂછે તો 24, અને જે ઉરોસ્થિ નામનું એક હાડકું હોય છે, મેં તમને વાત કરી કે જે પાંસળીઓ જોડતું હાડકું છે, પાંસળીઓને જોડવાનું કામ કરે છે. એમાં હું તમને આકૃતિમાં બતાવીશ. ઓકે, કોઈને ગણવા હોય તો ગણી લો. 80 થાય છે. ચલો, 26 ને 4 30, 30 ને 20 50, 50 ને 20 70, 70 ને 10 ડન. ચલો, તમને એમ પૂછ્યું કે મેરુદંડમાં કેટલા હાડકા છે? તો 33, બરાબર. મણકા કેટલા છે? 24. અને જે મેરુદંડ પૂછે, આખું મેરુદંડ પાછળથી છેક લંબ મજ્જાથી શરૂઆત થાય તો છેક તમારા શ્રોણી મેખલા સુધી, એ તમારા છે 33 હાડકા. હાડકા કેટલા છે? 33 છે. મણકા કેટલા છે? ઓકે,
એ ડોક્ટર તો એમને એને નહીં ખબર કે આ કંકાલ તંત્ર આપણે ભણીને આવ્યા છીએ. એ એમના સમજ પ્રમાણે કહેતા હોય કે તમે સમજી જાઓ, બરાબર. પણ જ્યારે એક્ઝામમાં પૂછે તો તમારે આ રીતે કરવું, બરાબર. મેરુદંડમાં હાડકા કેટલા? 33. મણકા કેટલા? 26. અને બી મણકા કયા? આંત્ર પૂછ રહિત. એ હમણાં હું તમને બતાવીશ. ચલો મસ્તિષ્કમાં કેટલા કીધા હતા આપણે? 29, બરાબર. જેમાં જે ખોપડીનો જે ભાગ છે, ખોપડીનો ભાગ છે એમાં કેટલા છે? 8 હાડકા છે. ખોપડીનો જે ભાગ છે ઉપરનો એમાં કેટલા છે? 8 છે. ચહેરામાં 14. તો ચ થી ચ યાદ રાખી શકાય. ચહેરામાં કેટલા? 14 હાડકા છે. કંઠિકા, જે અહીંયાથી જે તમારું જે કંઠિકા અને જે જોડાણનું, જે ખોપડીનું જોડાણનું કામ કરે છે, બરાબર. એનાથી એક નીચે, એક સ્ટેપ નીચે, બરાબર. એક હાડકું છે એટલે કે કંઠિકા. એક કાનમાં 6 હાડકા હોય ભાઈ, એટલે એક કાનના 2, સોરી 2 કાનના 6, એટલે એક કાનમાં કેટલા? 3 હાડકા, બરાબર. ટોટલ કાનમાં કેટલા? 6 હાડકા હોય, બંને કાનના થઈને, બરાબર. બંને કાનના થઈને હાડકા કેટલા હોય? 6. એક કાનમાં 3 હાડકા, એમ કહીને 2 કાનમાં 6 હાડકા. હવે એક્ઝામમાં તમને આ પૂછાય છે કે ભાઈ કાનની અંદર જે હાડકા છે પણ એના નામ આપો, બરાબર. એક તો હોય હથોડી, જેને કહેવાય છે મેલિયસ. જેને શું કહેવામાં આવે છે? મેલિયસ. શું કામ છે એનું? કે ભાઈ સાંભળવાના કેન્દ્રો મગજ સુધી પહોંચાડે છે. સાંભળવાના જે કેન્દ્ર છે એ મગજ સુધી તમને પહોંચાડે વસ્તુ. કોણ? હથોડી, એટલે કે મેલિયસ. બીજું હાડકું છે એરણ, ઇન્કસ. બીજું હાડકું છે એરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્કસ, બરાબર. મુખ્ય અવાજ સાંભળવાનું કામ કરે. મુખ્ય અવાજ સાંભળવાનું કામ એરણ. અને ત્રીજું છે પેંગડું, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ટેપિસ. એ ગૌણ અવાજ સાંભળવાનું કામ. ગૌણ, કોરસ, બરાબર છે. તો હથોડી, એરણ, પેંગડું એટલે મેલિયસ, ઇન્કસ અને સ્ટેપિસ, બરાબર. માનવ શરીરનું સૌથી નાનું હાડકું, સૌથી નાનું હાડકું કયું છે? સ્ટેપિસ, પેંગડું. સૌથી નાનું હાડકું છે. ઓકે. આંતરિક કર્ણની વાત છે. બાહ્ય કર્ણ તો આપણા કાસ્તીના બનેલા છે, એટલે કે ભાઈ કાર્ટિલેજના બનેલા છે. આ આંતરિક કર્ણ અંદરનું જે ભાગ છે એની વાત કરું છું. બાકી જે બહાર તમે જે જોઈ શકો છો એ અસ્થિ નથી, એ હાડકા નથી, બરાબર. એ શું છે? એ કાસ્તી છે, કુર્ચા કહેવાય, બરાબર. કાસ્તી ઇંગ્લિશમાં કહેવાય કાર્ટિલેજ. ઓકે. એટલે બાહ્ય કર્ણ છે કાર્ટિલેજના બનેલા હોય છે. આ બધા આંતરિકની વાત છે કે હથોડી, એરણ, પેંગડું એટલે કે મેલિયસ, ઇન્કસ અને સ્ટેપિસ. આ 3 હાડકા કાનમાં છે. અરે જો આખું અહીંયા બતાવેલું જ છે, બરાબર. પેંગડું છે એ અંદરની બાજુ, કર્ણપટલ છે, બરાબર છે. અહીંયા હથોડી છે અંદરની બાજુ. ઓકે. એટલે આખી આ કાનની રચના છે. કેટલું મસ્ત દેખાય છે નહીં? એવું લાગે છે જાણે કે કોઈ પેલા રૂ નાખીને કોઈ ભૂલી ગયા હોય. ચલો, મેરુદંડ ટોટલ 33. મેરુદંડ ટોટલ 33. આ તમારું મેરુદંડ છે, બરાબર છે. મનુષ્યના પાછળના ભાગમાં એટલે કે માથાથી લઈને કમર સુધી એક લાંબી સોટી જેવી રચના, બરાબર. એક લાંબી સોટી જે અસ્થિ રૂપે આવેલું છે, બરાબર. જેને શું કહેવામાં આવે છે? મેરુદંડ. તેને શું કહેવામાં આવે છે? મેરુદંડ કહેવામાં આવે છે, બરાબર. મનુષ્યના જે પાછળના ભાગથી માથાથી લઈને છે કમર સુધી એ જે આખી એક સોટી જેવી રચના છે, જેમાં ટોટલ 33 હાડકા છે, એ છે આપણો મેરુદંડ. અને એક પ્રકારનો કરોડરજ્જુ પણ એને કહેવામાં આવે છે. આપણે કરોડરજ્જુથી વધારે ઓળખીએ, મેરુદંડ ઓછો આપણને ધ્યાન છે. આ તમારું મેરુદંડ છે, બરાબર. મેરુદંડ છે. જ્યાં જ્યાં હાડકાનું જે પોષણ આપણે કહેવાય ને શરીરનો જેમ ભાગ બદલાય એમ અહીંયા કલર આપેલા છે, બરાબર છે. આ જે સર્વાઈવલ, બરાબર. અહીંયા જે જોડતું છે, બરાબર છે. અહીંયા થાઇરો, જ્યાં પીઠનો ભાગ છે, બરાબર. થોરાસિસ, બરાબર. અને આ છે લોમ્બાર, એ અહીંયા નીચેનું ભાગ આ છે, બરાબર. એટલે જ્યાં જ્યાં તમારા કહેવાય ને કે જ્યાં જ્યાં તમારા શરીરનું અંગ બદલાય, પીઠનું અલગ, કમરથી થોડું ઉપર અલગ, ડોકથી નીચેનું અલગ, એ રીતે અલગ અલગ કલરમાં દર્શાવેલું છે કે આપણને આઈડિયા આવે.
બરાબર. જ્યારે આપણે આના હાડકા ગણીશું ને તો હું તમને બતાવીશ કે કેમનું શું છે. ચલો, તમને એક્ઝામ એવું પૂછાય કે જે મેરુદંડ છે એના પ્રથમ મણકાનું શું કહેવાય? પ્રથમ મણકો મેરુદંડ છે એનો જે પહેલો મણકો છે જ્યાં જોઈન્ટ છે એનો શું કહેવાય? તો એને કહેવામાં આવે છે એટલાસ વર્તેલા. એટલાસ વર્તેલા કહેવાય. પહેલો જે મણકો છે એને કહેવામાં આવે છે એટલાસ વર્તેલા. અને જે છેલ્લો મણકો છે એને કહેવામાં આવે છે કોકસ. છેલ્લો મણકો છે એને કહેવામાં આવે છે કોકસ. પહેલાને એટલાસ વર્તેલા અને છેલ્લાને કોકસ. છેલ્લાને કોકસ, પહેલાને એટલાસ વર્તેલા કહેવાય. ટોટલ હાડકા કેટલા મેરુદંડમાં? 33. બરાબર છે, ટોટલ 33. પહેલો એટલાસ વર્તેલા અને છેલ્લો કોકસ. ચલો, અહીંયા આખું તમને આપી દીધું છે મેરુદંડ. બરાબર છે, અહીંયા આખું મેરુદંડ આપી દીધેલું છે. જોઈએ આપણે કે જે ડોકનો ભાગ છે આપણો, આ જે ડોકનો ભાગ, એમાં ટોટલ 7 હાડકા હોય. એમાં ટોટલ કેટલા હોય? 7 હાડકા હોય. વક્ષ એટલે કે છાતીનો જે ભાગ છે આપણો, છાતીનો જે ભાગ છે એમાં ટોટલ 12 હાડકા હોય. છાતીનો ભાગ છે એમાં 12 હાડકા હોય. પીઠ, પીઠમાં 5 હોય. પીઠનો જે ભાગ છે એમાં 5 હોય. અને આ જે ભાગ છે આટલો ભાગ, આનો સેક્રમ કહેવાય. એટલો ભાગ છે એટલે કે એકદમ નીચેનો ભાગ છે સેક્રમ, એમાં 5 હોય. અને પૂંછમાં ટોટલ 4 હાડકા હોય. જે પૂંછનો ભાગ છે આપણો, બરાબર, એમાં ટોટલ 4 હાડકા હોય. બરાબર છે. તો આવી રીતે હાડકાની ગણતરી થાય. કેટલા થાય? 12 ને 7 19, 19 ને 5 થઈ ગયા. ચલો, મેરુદંડ, જો મેરુદંડ ના હોત તો બોલો, અત્યારે આપણને ભગવાને મસ્ત હાડકા આપેલા તો બી સીધા બેસવામાં આપણને જોર આવે. ટટ્ટાર બેસી જ નહીં શકતા. બરાબર. હકીકતમાં તમે જેટલા ટટ્ટાર બેસીને ભણો ને એટલું તમારા જે કહેવાય ને કે જ્યાં જવું જોઈએ ને ત્યાં જાય, મગજમાં જાય. બરાબર. કેમ કે લંબ મજ્જા જે છે આપણા, આ તમારી ખોપડી છે, આ લંબ મજ્જા છે, અહીંયા જે જોડવાનું કામ કરે છે, આ તમારું જેટલું સ્થિર રહેશે એટલું તમારી યાદશક્તિ વધશે. ઢે થઈ ગયા આમ તો પતી ગયું. બરાબર. ઢે થઈ ગયા એટલે કે ઓક્સિજનનું પ્રમાણ જ્યાં જવું જોઈએ, જેટલા પ્રમાણમાં જે તે અંગને મળવું જોઈએ એ નહીં મળે, તમને પછી બગાસ આવવાનું ચાલુ થશે. બરાબર છે. અને આપણે ભણ્યા હતા જારક અને અજારક. તમે નોર્મલ જે નાકથી અને ફેફસાનો ઉપયોગ કરીને જે શ્વાસ લો છો એ તો મેં ઓકે છે, એ બરાબર છે, આખી સિસ્ટમ બરાબર છે. પણ જ્યારે તમે એકદમ ઢીલા ઢસ થઈને બેહી રહ્યા છો, તમારા મગજ કે અન્ય અંગ સુધી ઓક્સિજન પૂરતા પ્રમાણમાં જતો નથી, પછી તમે શું કરો કે બટકું ભરો હવામાં. શું કરો? હવામાં બટકું ભરો અને એક સાથે બધો ઓક્સિજન ખાઈ જાઓ. બરાબર. જેને આપણે એક નામ આપેલું છે બગાસું. બરાબર. હિન્દીમાં એને ઉબાસી કહેવાય છે. બરાબર. એ બગાસું તમે ખો એટલે કે ભાઈ એનો મતલબ એ થયો કે તમારામાં ઓક્સિજન લેવલ ઘટી ગયું એટલે તમે બટકું ભરો છો હવામાં. પણ જો તમે સીધા બેસો તો ઓક્સિજનની કમી નહીં વર્તાય, બગાસા નહીં આવે. ચલો, આવી જાય તો હવે નેચરલ છે, એક્સેપ્ટેડ. ચલો, ડોક અને ધડને બરાબર. પહેલા તો ભાઈ માથાને સીધું રાખે છે. મેરુદંડનું કામ શું છે? માથાને સીધું રાખવાનું. તમારે આમ આમ કરવું છે, આમ કરવું છે, તમે કરી શકો છો. બરાબર. નેગેટિવિટી એના માટે બી જરૂરી છે, ભાઈ કામ કરીશ. બરાબર. હાડકા છે ને એક આ બી તમારું કહેવાય ને કે તમારા શબ્દોનું એક શું કહેવાય કે કમી પૂરી પાડે એમ કે ભાઈ ચલો એની વાંધો ના, કમી ના વર્તાય એના માટે. બરાબર. તારે આવું છે એના મતલબ કે ના. બરાબર. આપણી પાસે તો એટલા સાંકેતિક શબ્દો છે ને, આમ કરીશ. બરાબર. ક્યારેક તો એવું થાય કે સામેવાળો માણસ આખું મસ્ત 3-4 લીટીનો પેરેગ્રાફ બોલી જાય અને છેલ્લે આપણે બરાબર. પેલાને એવું થાય કે આટલું બધું મેં ખોટું ભાષણ કર્યું. બરાબર. આ બધી સાંકેતિક લેંગ્વેજ છે. બરાબર.
ધીસ ઇઝ અ પાર્ટ ઓફ લેંગ્વેજ, પણ સાંકેતિક એમ, બરાબર. અમુક ટાઈમે તો આંખોના હિસાબથી ખબર પડી જાય કે હા સમજ છે, બરાબર. આ બધું છે, પણ જેને સમજ પડે એને જ પડે છે. હા, નહીં પડતી એને કંઈ ખબર જ નહીં પડતી કે બોલ તો ખબર પડે અહીંયા, બરાબર. અહીંયા કે અમે સાઇન લેંગ્વેજ શીખીને નહીં આવ્યા. ઓકે, ચલો. તો માથાને સીધું રાખે છે, ડોક અને ધડને આધાર તથા લચક પૂરું પાડે છે. લચક એટલે કે તમે વળી શકો છો, ઊંચું નીચું આમ તેમ ગમે ત્યાં ડાપેરા મારી શકો છો, એટલે લચક એ આપે છે. ઓકે, ડોક અને ધડને આધાર આપે છે. ડોક અને ધડ, જે આપણે ડોક છે અને ધડ છે એને આધાર આપે છે, સપોર્ટ કરે છે, જોડવાનું કામ કરે છે. તે હાથ અને પગને હલન ચલન માટે આધાર આપે છે. હાથ અને પગને હલન ચલન માટે આધાર આપે છે. જો તમારું કહેવાય ને કે મણકો એકાદો ખસી ગયો ને તો મારી આખી સિસ્ટમ ગઈ, બરાબર. એક મણકો ખાલી આમ આખો બાજુ થઈ જાય ને, કદાચ એ ચા પાણી કરવા જતો રહી ને તો તમારી ચા પાણી બંધ થઈ જાય. ઓકે, એટલે એટલું જોરદાર વસ્તુ છે. કેમ કે આપણે જોયું કે પરાવર્તિત ક્રિયા માટે કરોડરજ્જુની બહુ જ જરૂર છે. એ છે તો તમે બીજી ક્રિયા કરી શકો છો, બરાબર. એ છે તો મગજ તમારી જે ભાવના છે, તમારી સંવેદના છે એ સમજી શકે છે. જો એ ના હોય તો મગજનો સંદેશો કોણ પૂરું પાડવાનો હતો, બરાબર છે. એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હાથ અને પગના હલનચલન માટે પણ આ વસ્તુ જરૂરી છે, આધાર માટે પણ જરૂરી છે. ચલો, પાંસળીઓ, બરાબર. આવું રાત્રે આવીએ આમ સપનું આવું કંઈ કે મજા આવી જાય, ફટાફટ તમે ગણતરી કરી શકો. હા, હું આવી જાય સાહેબ આ પાંસળી, સાહેબ પાંસળી દેખાઈ હતી, મેં ગણી હતી કે ઉપરથી 4-5 દેખાતી હતી. પછી કે ભાઈ મમ્મી કે ઉઠી ગયા, પછી ગણવાનું રહી ગયું, બરાબર છે. તો ભાઈ પાંસળીઓ છે, ટોટલ સંખ્યા પૂછે તો 24 છે અને જોડ પૂછે તો 12 છે. પાંસળીઓ સંખ્યા પૂછાય તો 24 છે. જોઈએ અહીંયા આપણે તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12, બરાબર. આ 12 થઈ ગઈ, એની સામે બીજી 12, 24, બરાબર. પછી મેં વાત તમને કરી કે આ દેખાય છે, આ લાલ કલરનું મેં અલગથી બતાવ્યું છે. આ તમારું શું છે? ઉરોસ્થિ નામનું હાડકું, બરાબર. એટલે એ 25નું, 12 ને 12 24 અને એક 25. આ જે મધ્યમાં છે એ તમારું ઉરોસ્થિ છે. એટલે કે પાંસળીઓને વચ્ચેથી જોડતું જે હાડકું છે એને શું કહેવાય છે ભાઈ? ઉરોસ્થિ. એટલે છાતીની વાત ટોટલ કરીએ તો ભાઈ 25 હાડકા છે. ટોટલ છાતીમાં કેટલા હાડકા છે? 25 છે, બરાબર. એમાં 24 પાંસળીઓ અને એક ઉરોસ્થિ, એમ કરીને 25 હાડકા છે. પછી આ જે વસ્તુ છે ને, આ જે છે, આ જે વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને એ પાછું અસ્થિ નથી. હા, પાછું એ કાર્ટિલેજ છે, કાસ્થિ છે, બરાબર. એ નરમ છે, એ વસ્તુ નરમ છે. આ તમે જોઈ શકો છો, આ કાસ્થિનો એક ભાગ છે, આ વ્હાઈટ વ્હાઈટ છે. બાકી આ જ વસ્તુ છે અસ્થિ. ઓકે, એટલે કે આ વસ્તુ છે. ચલો, અત્યાર સુધી ભણ્યા આપણે શું ભણ્યા? અક્ષીય કંકાલ જોયું, અનુબંધીય તો હવે જોઈશું, બરાબર છે. અત્યાર સુધી આપણે જોયું અક્ષીય કંકાલ. શાનો સમાવેશ થતો હતો? અક્ષીય કંકાલમાં શાનો સમાવેશ થતો હતો? આપણે શું ભણ્યા અક્ષીય કંકાલમાં? ખોપડી, ચલો પાંજરું, પછી ખોપડી જોયું, મણકા જોયા, સરસ. મારે અસ્થીય કંકાલના જે મુખ્ય જે ભાગ છે ને, અંગ છે એ જોઈએ. એની અંદર શું છે એ પછીની વાત છે. અક્ષીય કંકાલમાં શાનો સમાવેશ થાય? તો મેરુદંડ આવે, પાંસળી આવે, છાતીનો જે ભાગ છે એ આવે, અને માથું, ખોપડી, મસ્તિષ્ક. આ શિષ્ટ શબ્દ છે. ઓકે, એટલે 3 વસ્તુ જોયું આપણે. ચલો, ખોપડીમાં કેટલા હાડકા હતા? ખોપડીમાં 8 હતા. ચહેરામાં 14. પાંસળીઓમાં 24 હતા. ટોટલ છાતીમાં જે પાંજરું છે આખું એ કેટલું છે? 25 નું છે, બરાબર. મેરુદંડમાં કેટલા છે? આખા મેરુદંડમાં કેટલા છે?
33 છે, બરાબર. અને મણકાની વાત કરીએ તો 26 છે, બરાબર. તો આ વસ્તુ તમને એક્ઝામમાં વિધાનોમાં આવી શકે છે. ચલો, અનુબંધીય કંકાલની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે એની અંદર શું છે કે ભાઈ હાથ છે, પગ છે અને બે મેખલા છે. આ જે હાઇલાઇટ કરેલું છે ને એ બધું શામાં આવશે? અનુબંધીય કંકાલમાં આવશે. આ વસ્તુ આપણે ભણી લીધું, બરાબર. કેમ કે આપણે હવે જે ભણવાનું છે એ બસ ખાલી આટલું જ બચ્યું. આ જોઈ લીધું, પછી આ જોઈ લીધું અને આ જોઈ લીધું. ડન. હવે જે બાકી રહ્યું તો હાથ બાકી રહ્યા, એટલે કે અંશ મેખલા બાકી રહ્યા, આ શ્રોણી મેખલા બાકી રહ્યા અને ટાંટિયા, બરાબર છે. આટલું બાકી રહ્યું. આ ટાંટિયા એટલા માટે કીધું કેમ કે ટથી તટ એક યાદ વસ્તુ રાખવાનું છે. આ જે ટાંટિયા છે ને એમાં બે પ્રકારના હાડકા હોય, તમે જોઈ શકો છો અહીંયા. આ એક અહીંયા હાડકું છે અને એક અહીંયા હાડકું છે. એક આ છે અને એક આ છે. તો આ જે ભાગ છે ને એમાં બે હાડકા આવેલા છે. એકને કહેવાય છે ફુબેલા અને એકને કહેવામાં આવે છે ટીબિયા. ફુબેલા અને ટીબિયા. એમાં જે ટીબિયા છે ને એ શરીરનું સૌથી ચમકતું હાડકું છે. એ હમણાં હું લખાઈશ. શરીરનું સૌથી ચમકતું હાડકું જો કોઈ હોય તો એ છે ટીબિયા. હા, એમાં બી બે આવશે. એમાં એવા કોઈ સ્પેસિફાઈ નામ નથી, એ ખાલી હાડકા જ છે, બરાબર. એ ખાલી તૂટવા અને તોડવા માટે છે, બરાબર. એ હાડકા છે. અહીંયા બે આવશે, અહીંયા બે આવશે, અહીંયા બે આવશે, અહીંયા તો બે દેખાય જ છે, બરાબર. અને આ પંજાનો ભાગ, કાંડામાં કેટલા એ બધું આપણે જોઈશું. ઓકે, એટલે ભાઈ અનુબંધીય કંકાલની અંદર શાનો શાનો સમાવેશ થાય? હાથ, પગ અને બે મેખલા, શ્રોણી મેખલા, અંશ મેખલા. આ યાદ રાખજો. ચલો, અનુબંધીય કંકાલમાં મેખલાઓ એટલે કે હમણાં મેં વાત કરીએ અને હાથ પગના હાડકાનો સમાવેશ થાય છે. ટોટલ હાડકાની વાત કરીએ તો 126 હોય. ટોટલ કેટલા હોય? 126 હાડકા હોય. ટોટલ 126. આ 126 અને પેલામાં કેટલા હતા? 80. કેટલા થયા? આટલી બધી વાર? 120 ને 80 200 ના 6. હે પ્રભુ, 80 આગળ જોયા. હવે જ્યાં મેખલાઓની વાત છે એટલે કે અનુબંધીય કંકાલની વાત છે તો એમાં 126 છે, પેલામાં 80 છે, 206 થઈ ગયા. ઓકે, જોઈએ આપણે કે ભાઈ ઉપરનો જે ભાગ છે એમાં 64 હાડકા હોય. ઉપરનો ભાગ એટલે કે શ્રોણી મેખલાથી ઉપર, અંશ મેખલા અને હાથ, બરાબર. એમાં ટોટલ કેટલા હોય? 64. અને જે નીચેનો ભાગ છે એટલે કે શ્રોણી મેખલા અને જે આપણા ટાંટિયા છે તે, પગ છે તે, એમાં કેટલા હોય? 62 હાડકા. એમાં ટોટલ કેટલા છે? 62. ઉપરના 64, નીચેના 62. કેટલા થયા? 120 ને 6, 126. ચલો, અનુબંધીય કંકાલની અંદર આપણે વાત કરીએ ઉપરનો ભાગ એટલે કે જે અંશ મેખલા છે તો ભાઈ અંશ મેખલાનું નિર્માણ છે ને 4 હાડકાથી. અંશ મેખલાનું જે નિર્માણ છે એ 4 હાડકાથી. જે બે જે ખભાનો જે ભાગ છે અહીંયા મેં તમને બતાવ્યું એ અંશ મેખલા કહેવાય. એમાં ટોટલ કેટલા હોય? 4 હાડકા હોય. બે આ બાજુ ને બે આ બાજુ હોય. એની ટોટલ 4 હાડકા હોય. પછી જે ઉપરી ભુજા, ઉપરી ભુજા એટલે કે જે કોણીથી લઈને જે અંશ મેખલા સુધીનો જે ભાગ છે આપણો, બરાબર, જે ડોલા લોકો બનાવે છે, આ એ ડોલાની વાત છે, બરાબર. એમાં કેટલા છે? અહીંયા બે, અહીંયા બે. આ ઉપરી ભુજા છે. ત્યાં કેટલા હાડકા હોય? ટોટલ 4, બરાબર છે. ઉપરી ભુજા 2 હાડકા, નીચલી ભુજા 4 હાડકા, બરાબર. નીચલી ભુજા છે ત્યાં કેટલા હોય? 4 હાડકા. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હમણાં જોયું હતું કે અહીંયા 2, અહીંયા 2, બરાબર છે. કેટલા હાડકા હોય? 4. ટોટલ 4 એટલે કે એક બાજુ 2 અને બીજી બાજુ 2, એમ કઈ ટોટલ 4. કાંડાનું નિર્માણ, તમને આ આશ્ચર્ય થશે કે આટલા બધા હોય કાંડામાં, બરાબર. એકમાં 8, બીજામાં 8,
ટોટલ 16 હાડકા. કાંડાનું નિર્માણ કેટલા? 16 હાડકાથી. હથેળી, પાલ, બરાબર. હથેળીમાં કેટલા હોય? 10 હાડકા હોય. એકમાં 5, એક જ દેખાય ને, આ જ વસ્તુ છે. હા, બરાબર. હથેળીનું નિર્માણ ભાઈ 10 હાડકા કરે. તૂટે ત્યારે ખબર ના પડે કેટલા તૂટ્યા, બરાબર. તો ડોક્ટર પેલું આમ એક્સરે માં બતાવે ત્યારે ખબર પડે કે આ તો અહીંયા બી ડખા છે. ઓકે, હા. એટલે હથેળીનું નિર્માણ છે એ 10 હાડકા. આંગળીનું નિર્માણ, આંગળીઓ 28. આંગળીનું નિર્માણ છે એમાં 28 હાડકા હોય. હવે એના માટે તમારે એક એક કાઢીને જોવું પડે, બરાબર. આંગળીઓનું એક ખાલી એક વાત કરીએ કે જે આ 3 કાપા છે તેવા કેટલા છે? બરાબર. આમ જોવા જઈએ તો આમ કેટલા? 15, બરાબર. અને આ 15 30 થાય, બરાબર. પણ જે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 2 છે, એ તમારે 2 માઇનસ થઈ જાય, બરાબર. હા, હવે આનાથી વધારે જોવું હોય તો તમારે એનાટોમી ભણવું પડે, બરાબર. શરીરનું બંધારણ છે અત્યારે આપણે જે જોઈએ છે ને ફિઝિયોલોજી જોઈએ છે, બરાબર. અને આખું શરીરનું બંધારણ ભણવું હોય તો તમારે એનાટોમી કરવું પડે. આખું શરીરની રચના છે, બરાબર, એ બધું કરવું પડે તો એમાં વધારે આઈડિયા આવે. ઓકે, તો ફરીથી એકવાર અંશમાં એકલા 4 હાડકા, ઉપરી ભુજામાં 2 હોય, નીચલી ભુજામાં 4 હાડકા. આ બધું 2 નું છે, એકનું ના સમજતા, આ 2 નું જ્યાં જે જોડી છે એની વાત છે. કાનનું નિર્માણ 16 હાડકા, હથેળીનું 10 અને આંગળીઓ છે 28. એકમાં 14, બીજામાં 14, એમ કરીને 28 હોય. ચલો, નીચેનો ભાગ શ્રોણી મેખલાની વાત કરીએ કે શ્રોણી મેખલાનું નિર્માણ છે એ 2 હાડકાથી થાય. શ્રોણી મેખલાનું નિર્માણ 2 હાડકાથી થાય, જે મેં તમને બતાવ્યું હતું, બરાબર. જેમ કે એક અહીંયા આમ હતું અને એક અહીંયા આમ હતું, અને પછી અહીંયા 2 ટાંટિયાની શરૂઆત થતી હતી. તો આ જે 2 હાડકા છે એ શ્રોણી મેખલા છે. ઓકે, સાથળનું નિર્માણ 2 હાડકાથી. સાથળ સૌથી પહોળા હાડકા આપણા સાથળમાં છે, પહોળો, બરાબર છે. લાંબા અને પહોળામાં અલગ અલગ વસ્તુ છે કે ભાઈ પહોળા છે એવા 2 હાડકા એ સાથળમાં હોય છે. ઓકે, પછી પગની પિંડી. પગની પિંડીમાં કેટલા હાડકા હોય? 4 હાડકા હોય. પગની પિંડીમાં કેટલા? 4 હાડકા હોય. એટલે કે ભાઈ ઘૂંટણથી નીચેનો જે ભાગ છે એની વાત છે. એમાં મેં તમને વાત કરી ફોબેલા અને ટીબિયા. એક પગમાં 2, 2 પગમાં 4. પગની ઘૂંટીનું નિર્માણ, પગની ઘૂંટીનું નિર્માણ છે એ ટોટલ 14 હાડકાથી થાય. પગની ઘૂંટીનું નિર્માણ છે એ ટોટલ 14 હાડકાથી થાય. અને પગના તળિયાનું નિર્માણ છે એ 10 હાડકાથી થાય, બરાબર. પગના તળિયાનું કેટલા? 10 હાડકાથી. પગની આંગળીઓ આમાં બી સેમ, બરાબર. જે હાથનું છે એ જ વસ્તુ પગનું છે કે હાથની આંગળીઓ પર ટોટલ કેટલી હતી? 28, અને પગની પણ 28, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો. ટોટલ કેટલા છે? 62, બરાબર. ટોટલ હાડકા કેટલા છે? 62 છે. ચલો, હવે જે અહીંયા થોડી થિયરી છે કે જે પેશીઓ જે હાડકાને જોડે છે એને કહેવામાં આવે છે લિગામેન્ટ. પેશીઓ જે હાડકાને જોડવાનું કામ કરે એને કહેવામાં આવે છે શું? લિગામેન્ટ. એટલે કે સ્નાયુનું એક સ્તર છે, બરાબર. ટીબિયા અને ફિબુલા. તમને એક્ઝામમાં એમ પૂછે કે ભાઈ ટીબિયા અને ફિબુલા જે છે એ માનવ કંકાલ તંત્રમાં ક્યાં આવેલા છે, તો કયા ભાગમાં છે? ઓકે, તમને ખબર હોય છે કે ટીબિયા અને ફિબુલા છે, બરાબર, એ ક્યાં આવેલા હોય છે? પગમાં આવેલા છે. ટીબિયા અને ફિબુલા નામના 2 હાડકા છે એ ક્યાં છે? પગમાં છે. અને આ બહુ જ મહત્વનું છે કે ટીબિયા છે એ સૌથી ચમકતું હાડકું છે. ટીબિયા છે એ સૌથી ચમકતું હાડકું છે. ચલો, તમને એમ પૂછે કે મેલિયસ ઇન્કસ અને સ્ટેપિસ, બરાબર, એ માનવ કંકાલ તંત્રના કયા ભાગમાં છે? બરાબર. મેલિયસ ઇન્કસ અને સ્ટેપિસ જે હાડકા છે, બરાબર, માનવ કંકાલ તંત્રમાં એ કયા ભાગમાં આવેલા હાડકા છે? તો કાનમાં છે. એમાં બી સૌથી નાનું કયું? સ્ટેપિસ. સૌથી પહોળું ક્યાં છે?
સૌથી પહોળું હાડકું ક્યાં છે? સાથળમાં છે. સૌથી લાંબુ, બરાબર છે, એ ક્યાં છે? બરાબર. તો આવા પ્રશ્નો પૂછાય છે. સૌથી ચમકતું કયું? ટીબિયા. ફુબેલા ક્યાં આવ્યું? પગમાં જ છે. ચલો જોઈએ આપણે. સાંધાની વચ્ચે મેં હમણાં તમને વાત કરી, સાંધાની વચ્ચે સાયનોવિયલ ફ્લુઇડ ઉત્પન્ન થાય છે જે હાડકાને ઘસારણથી બચાવે છે. મેં તમને વાત કરી હતી કે ફોર એક્ઝામ્પલ કે તમારું આ એક બરાબર, આ તમારું માન લો કે પગ છે, બરાબર, અને આ તમારે જે અહીંયા ઘૂંટણ છે, તો અહીંયા છે ને અહીંયા એક પ્રકારનું શું કહેવાય લિક્વિડ હોય છે જેને કહેવામાં આવે છે સાયનોવિયલ ફ્લુઇડ. બરાબર, સાયનોવિયલ ફ્લુઇડ અહીંયા હોય છે તમારું ઘૂંટણના બે પગની બરાબર વચ્ચે. બરાબર, એટલે કે આ બંને જે હાડકા છે ઘૂંટણની ઉપરનું અને ઘૂંટણની નીચેનું, એ બંને વચ્ચે ઘર્ષણ થતું અટકાવે છે સાયનોવિયલ ફ્લુઇડ. જો આ ઘટી જાય તો આ બે હાડકા એવું થાય કે આગળ જતા અડી જાય. બરાબર, આગળ જતા અડી જાય તો અહીંયા શું થાય? ઘર્ષણ થાય અને પછી તમારે પેલું કહેવાય ને કે એક આવે છે ની રિપ્લેસમેન્ટ કરાવવું પડશે. અત્યારે ડોક્ટર લાખો કરોડ રૂપિયા કમાય છે આમાં ની રિપ્લેસમેન્ટમાં. બરાબર છે, તો એક આ વસ્તુ છે કે આ સાયનોવિયલ ફ્લુઇડ છે એ બહુ જ કામનું છે. લિગામેન્ટ એક પ્રકારનું કહેવાય ને કે તમારે જે ઘર્ષણ છે ને હાડકાઓ જે ઘર્ષણ થાય છે એ થતું અટકાવે છે. બરાબર, અને આ કેવી રીતે શામાંથી મળે એની ચર્ચા બી આપણે કરી ચૂક્યા છીએ. ચલો, તે નિયમિત ઉત્પન્ન થાય છે, એટલે કે એનું ઉત્પાદન રેગ્યુલર થાય છે, પણ તમારા ખોરાક પર આધાર રાખે છે. તમે રોજ પીઝા અને બર્ગર ને બધું ખાતા હોય તો એમાં કે લિગામેન્ટ એમાંથી ના ઉત્પન્ન થાય. તમારે એ પ્રમાણે શાકભાજી, લીલા શાકભાજી છે એનો તમારે ખોરાક તરીકે ઉપયોગ કરવો પડે. બરાબર, એટલે કે ભાઈ ચિકાસ વાળા દ્રવ્યો, બરાબર છે, ચિકાસ વાળા દ્રવ્યો છે, ખોરાક છે એ તમારે નિયમિતપણે લેવા જોઈએ. બરાબર, જેમ કે કેળા છે, દૂધ છે, ઘી છે, અડદની દાળ છે, ભીંડા છે અને ફણસ છે. આ બધામાંથી તમને ચરબી, ચિકાસ મળે. બરાબર, એટલે આ ખોરાક તમારે રેગ્યુલર લેવો જોઈએ ખોરાકમાં. બરાબર, હું નથી કહેતો કે તમે અઠવાડિયામાં 8 દિવસ, 7 દિવસ અડદની દાળ જ ખાઓ. બરાબર, પણ આપણે પેલા એના જોઈએ કે આપણે ખાતા ના હોય તો બીજાને સલાહ ના અપાય. બરાબર, પણ વાસ્તવિકતા એ પણ છે કે ખાવું જોઈએ. બરાબર, પણ ઉતરતી જ નથી, શું ખાય? બરાબર છે, હા ચાલે, પણ પછી શેકેલા, તળવાનો હવા જ નહીં કરવાનો. હા, શેકેલા. બરાબર, કાં તો પછી પેલું કહેવાય ને કે એક અલગ અલગ પ્રકારની રેસીપી હોય છે ભાઈ, કે તમે બાટી જોડે દાળ મિક્સ કરીને બનાવો તો દાળ બાટીમાં બી ટેસ્ટ સારો આવે. બરાબર, એટલે ટૂંકમાં જે બી તમને ના ભાવતું હોય ને એને હવાદિયું બનાવવાનો પ્રયત્ન કરો કે ટેસ્ટ ક્યાંથી આવે. બરાબર, એટલે આ વસ્તુ. પાલક કોઈ નહીં ખાતું ખાસ જનરલી. એક વાત છે કે પાલક જનરલી કોઈ નથી ભાવતું. બરાબર, તો લોકો એમાં પનીરના ટુકડા નાખો, આપોઆપ પાલક પતી જશે. બરાબર છે, કાં તો અત્યારે હાલ શિયાળો ચાલે છે તો મેથી અને પાલક બહુ વધારે ખાવા જોઈએ. નથી ભાવતા તો પાલકને મિક્સરમાં છે ને એનો રસ બનાવી દો અને રસ બધો લોટમાં નાખી દો, પછી એની રોટલી બનાવો મસ્ત પરોઠા ટાઈપ, આરામથી ખવાશે. બરાબર, તો વસ્તુ છે. હા, પાલકના ભજીયા થાય, ઢેબરા થાય, થેપલા થાય, બધું થાય, પણ એના માટે સમય અને એક અંદરથી જ્યુસ હોવો જોઈએ. શું હોવું જોઈએ? જ્યુસ, એટલે કે રસ હોવો જોઈએ બનાવવાનો. તમે એને એક ઈચ્છાનો વિષય, એક રસનો વિષય એ રીતે બનાવો અને એક ફરજ પડતી હોય એ રીતે બનાવો. આ બંને વસ્તુ ડિફરન્સ છે. યસ, હા હા, આ જ વસ્તુ. અમુક ટાઈમે થાય ને કે પેલા મહેમાન આયા નહીં, આપણે મહેમાનને બી અમુક ટાઈમે કે ઉતાવળ બનાવે, જેવું બનવું એ ખાઈ લેજો. આપણે મહેમાનને કાંઈક મસ્ત એક વાક્ય કહેતા હોઈએ, પણ કહેવાની જરૂર નહીં, મસ્ત જ બન્યું હોય છે, સારું જ બને. એક આપણો આવકારનો એક ભાવના છે.
ભાઈ હપુચી એ કરે ને તો ભાઈ હપુચ ના પડે. ને મારા કેસમાં ઊંધું છે કે અમુક ટાઈમે જો ઘરે કંઈ બનાવ્યું હોય તો એ લોકો એવું જ કે ભાઈ મહેમાન તો થોડી ના પડવાના છે, એ તો કે હા સરસ બન્યું છે, પણ આપણે બેન ત્યારે 70 એમાંથી વાંકડી આવું મીઠું ઓછું હતું, આવું મરચું વધારે હતું, બરાબર. એટલે જો આ એક આ વસ્તુ ખોટું નથી, તમે ઘરના સદસ્યોને કહી શકો કે કદાચ આમાં એમને સુધાર લાવવો હોય તો લાવી શકે, બાકી તમે બી હામાં હા ભરે જાઓ ને તો પછી તમને ખબર નથી કે સારું શું હતું ખોટું શું હતું. પણ આમ બી કહેવાય ને કે રસોઈયો હોય ને, આ એક વાસ્તવિકતા, રસોઈયો ક્યારે પોતાની ભૂલ સ્વીકારે નહીં, બરાબર. હા ચલો વાંધો નહીં, આપણે આની ચર્ચા આપણી આ પતી જાય પછી આપણે કરીએ. તો કેળા છે, દૂધ છે, ઘી છે, આ કેળા અમુક લોકોને ભાવતા નથી હોતા, નથી ખાતા હોતા, બરાબર. પણ આ કહેવાય ને કે ભાઈ ધરતી પરનું અમૃત કહી શકાય તમે, બરાબર. આમાં તમને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળે, કેલ્શિયમ છે. અને આમાં બી તમે જો દૂધ સાથે ખાઓ ને તો એનું કંઈક ગુણ વધારે વધી જાય, ખાવું જોઈએ, બરાબર છે. દૂધ, બરાબર. ઘણા લોકોને કહેવાય ને કે પચતું નથી હોતું, બરાબર. કેમ કે એમના શરીરમાં છે ને શાનું પ્રમાણ ઓછું હોય છે કે નહીવત હોય છે, બોલો. દૂધ નથી પચતું એનું કારણ શું? આપણે ભણ્યા હતા, બરાબર. શું હતું? 3 મેં જઠરના જે સ્ત્રાવ છે, જઠર રસ છે, 3 નામ આપ્યા હતા, એમાંનું એક આપો, બરાબર. તો દૂધની અંદર આવેલું છે શું? કેસીન. અને એને પચાવવા માટે શું જોઈએ? રેનિન. ભણ્યા હતા આવું કંઈ? તો રેનિન તમારા શરીરમાં નથી તો સ્વાભાવિક છે તમે જે દૂધ પીવો છો એ ઓડકાર થઈને બધું બહાર આવી જવાનું છે, એ પચવાનું જ નથી. કેમ કે એના પચાવવા માટે જે રેનિન જો હોવું જોઈએ એનું પ્રમાણ નથી તમારા શરીરમાં, તો ઓછું છે. ઓકે, એટલે કે આ વસ્તુ પણ છે. એટલે એ જ વસ્તુ છે. એ તો ચલો મનુષ્ય થોડા વિચિત્ર થઈ ગયા છે, બરાબર. એ ગામડામાં તમને કહેવાય ને કે ગામડામાં હજુ પણ આ તો ચલો અત્યારે આપણે પેસ્ચ્યુરાઇઝેશન ગામડામાં આવું કંઈ છે જ નહીં. ભેંસનું દોયેલું દૂધ તરત પેલો છોકરો પીતો હોય છે, કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કોઈ જમ્સ આવતું કે તેલ લેવા ગયું, મજા આવે છે ને ભાઈ, ખાઓ તમે ગરમ પણ નહીં કરવાનું, બરાબર. હા, કેમ કે આમાં કેવું હોય કે ભેંસ કે જે બી આપણું જે હશે ઢોર, એ ગમે ત્યાં ચાર ચરીને આવ્યું હોય, ગમે ત્યાં આડ્યું હોય શું નહીં, બરાબર. એટલે એને જે આચળ છે, બરાબર, એને વ્યવસ્થિત ધોવા પડે, બરાબર. એને ધોઈ દો ભાઈ, તમે ડાયરેક્ટ પીવો વાંધો નહીં, પણ અમુક ટાઈમે એટલા ઉતાવળમાં કે એવું કંઈ ધ્યાન નહીં દોડતા હોતા. એટલે વૈજ્ઞાનિકો અને ડોક્ટરનું એવું કહેવું છે કે તમે દૂધ છે એને થોડું ગરમ કરો જેથી કરીને જે હાનિકારક બેક્ટેરિયા છે ને એ મરી જાય, બરાબર. અને આપણે તો કહેવાય ને કે મલાઈના ચક્કરમાં એટલું ઉકાળીને કરી નાખીએ ને કે બધી મલાઈ સાઈડ પણ પછી છેલ્લે તમારે કચરો જ આવે. કચરો મીન્સ કે એમાં કોઈ તત્વ ના હોય, પોષક તત્વો ના હોય, બરાબર. એટલે ગામડામાં અને આપણામાં આટલું શું કે જે માણસો છે એ મજબૂતીમાં આ ડિફરન્સ એનું કારણ આ જ છે કે આપણે ઘી બનાવવાના ચક્કરમાં મલાઈ બધું કેમ સાઈડ પર કરી દઈએ, બરાબર. આપણે ઓરિજિનલ વસ્તુ પીતા જ નથી. ચામાં ટેસ્ટ નહીં દેવાનું કારણ એ જ છે કે જે ટેસ્ટ જે લાવવા માટે જવાબદાર મલાઈ હોય છે એ જ કાઢીને સાઈડ પર મૂકી દઈએ છીએ, બરાબર છે. તો આ વસ્તુ છે. આ બહાર કેમ ચા આટલી મસ્ત બને છે? એ કઈ મલાઈ કાઢતો નહીં, જે એક થેલી મૂકી એટલે પતી ગયું, એ એમાં ચા બની ગઈ પછી સાઈડ પર, એ કઈ મલાઈ કાઢવા નહીં બેસતો, બરાબર છે. એટલા માટે બહારની ચા આપણને થોડી ટેસ્ટી લાગે છે. આ જ વસ્તુ ઘરે બનાવો તો વધારે મજા આવે, પણ નથી બનતી, બરાબર. હા, સરસ. આવીશું ક્યારે, જોઈશું. ચલો, કેળા, દૂધ, ઘી, અડદની દાળ, બરાબર. આ બધા બરાબર છે. આમાં શું હોય? ચિકાસનું પ્રમાણ વધારે હોય, જે સાઇનોવિયલ ફ્લૂઇડ માટે બહુ જ મહત્વનું છે. તો આ બધું ખાવાનું. ચલો, હવે પ્રશ્નો છે, બધા વન લાઇનર જ છે. મેં વન લાઇનર જ મૂકે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, તો એવા પ્રશ્નો છે. ચલો, પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો કે ભાઈ હાડકાના મધ્યમાં શું હોય? અસ્થિ મજ્જા. આપણે હમણાં વાત કરીએ, બરાબર છે. કાન અને નાકના હાડકા શેના બનેલા છે? કાચથી, બરાબર. એટલે કે કાર્ટિલેજ. મનુષ્યના શરીરમાં હાડકા કેટલા હોય છે? હવે જો અહીંયા કીધું મનુષ્યના શરીરમાં, અહીંયા નથી વાત કરી બાળકની, નથી વાત કરી તરત જન્મેલા બાળકની, બરાબર. પુખ્ત હોય છે તો એમાં 206, બરાબર. 80 અને 100, બોલો એ બી જોઈશે મારો જવાબ. 126,
ચલો, મનુષ્યના શરીરનું સૌથી મોટું હાડકું ક્યાં હોય? સાથળનું. ક્યાં હોય? સાથળનું. મનુષ્યના શરીરનું સૌથી નાનું હાડકું કાનનું હાડકું, સ્ટેપિસ. આ શું કીધું? પહોળું. બરાબર છે. અહીંયા સોરી મોટું કીધું, પણ તમને પહોળું પૂછાય ને તો પેલ્વિસ આવશે. પહોળું લખી રાખજો. આ મોટું હાડકું છે, બરાબર ને? અહીંયા પહોળું હાડકું પેલ્વિસ. બરાબર, એટલે યાદ રાખજો, સૌથી પહોળું જે હાડકું છે એ છે પેલ્વિસ. પછી આપણે અહીંયા કાનનું હાડકું. કાનના કયા કયા 3 હાડકા? અહીંયા એક તો આપી દીધું સ્ટેપિસ, પેંગડું. હવે 2 રહ્યા, કયા 2 બાકી? કે એક રહી ગયું આપણું? બોલો, મારે જવાબ જોઈએ. હા, હથોડી અને એરણ. અને ઇંગ્લિશમાં કેવું હોય તો મેલિયસ ઇન્કસ સ્ટેપિસ. બરાબર છે. ચલો, પાંસળીઓની સંખ્યા. બરાબર. હા, પાંસળીઓની સંખ્યા ટોટલ કેટલી છે? 24 છે ને જોડ પૂછે તો 12 છે. પાંસળીઓને જે જોડતું હાડકું છે એને શું કહેવામાં આવે છે? ઉરોસ્થિ. બરાબર, એટલે કે છાતીનું જે પાંજરું જે 25 હાડકાનું બનેલું છે, 24 પ્લસ 1. છાતીના હાડકાની સંખ્યા કેટલી છે ભાઈ? અહીંયા આવી ગયું. ચલો, 25 છે. બરાબર. અને છાતીનો ભાગ છે કંકાલ તંત્રના કયા ભાગમાં આવે? એ પત્તા ફેરવો આંદોલન ચાલુ કર્યું. આપણે કંકાલ જોયું ને, 2 કંકાલના 2 ભાગ જોયા આપણે. એમાં જે છાતીનો ભાગ છે, પાંસળીઓ હતી, એ આપણે કયા કંકાલ તંત્રમાં જોયું? કયા ભાગમાં જોયું? એ કોકસ તમે શું કીધું? શું છે ખબર છે? છેલ્લો મણકો. અને એટલા વર્તેલા છે પહેલો મણકો મેરુદંડનો. ઓકે. અને મેં તમને શું પૂછ્યું કે જે છાતી જે પાંસળીઓ છે આપણી, એ કયા કંકાલ તંત્રના ભાગમાં આપણે જોયું? અક્ષીય કંકાલ તંત્ર. કયું? અક્ષીય. જેમાં શું છે? ખોપડી છે, છાતીનું પાંજરું છે ને મેરુદંડ છે. જ્યારે અનુબંધીય કંકાલમાં શું જોયું? હાથ, પગ અને મેખલા. એમાં શ્રોણી મેખલા આવી ગયું, અંશ મેખલા આવી ગયું. બરાબર. તે વસ્તુ આપણે સામે જોયું અનુબંધીય કંકાલમાં. અક્ષીય કંકાલમાં 3 વસ્તુ આવી ગયું: ખોપડી, મેરુદંડ અને છાતીનું પાંજરું. ઓકે. જોઈએ આપણે આગળ કે કરોડરજ્જુના મણકાની સંખ્યા કેટલી છે ભાઈ? 33. કરોડરજ્જુ આખું જે મેરુદંડ છે એની વાત છે. અને આ કારો નથી, કરો છે. બરાબર છે. 33 છે. અક્ષીય કંકાલમાં કેટલા હાડકા છે આપણે જોયું હમણાં. અક્ષીય કંકાલ એટલે કે ભાઈ મેરુદંડ, છાતીનું પાંજરું અને ખોપડી. બરાબર. એટલે જે મસ્તિષ્કનો ભાગ છે એમાં કેટલા છે? 80. અનુબંધીય કંકાલની આપણે વાત કરીએ તો એમાં કેટલા હાડકા છે? 126. અનુબંધીય કંકાલમાં કેટલા છે? 126 હાડકા છે. ચલો, બીજું વાત કરીએ કે સસ્તનના શરીર પર કોને બાહ્ય કંકાલ કહેવામાં આવે છે? તો જે વાળ છે, હમણાં મેં વાત કરી હતી તમને કે જે અમુક ટાઈમે જરૂર નથી કે સખત વસ્તુ જ હોય એ જ હાડકા કહેવાય. અમુક ટાઈમે કવચનું કામ વાળ પણ કરતું હોય છે. બરાબર. તમે શેરો જોયેલો છે ને? શેરો. હા. શું એમાં હાડકા? એ જે બાર એના કાંટા છે ને એ બી હાડકા જ છે. બરાબર. આમ સાપની પૂંછડી પર જો અંદર આમ કેવો ને ગોળ મટોળ થઈ જાય ને તો સાપની તાકાત ને એને મારી શકે. એ જ્યાં જ્યાં ડંખ હોય ને ત્યાં ત્યાં એના મોઢા પર પેલા કાંટા વાગે. બરાબર. ઓકે. એટલે એ વસ્તુ બહુ ખરાબ. અને એ કાંટા બી બહુ ડેન્જર વસ્તુ છે. કદાચ ભૂલથી આપણા પગમાં બી વાગી જાય ને તો બી આપણને એનું ઝેર મીન્સ કે જે હોય એ ઇફેક્ટ કરે. કદાચ બની શકે કે એ વસ્તુ પાકીને છેલ્લે આપણે પગ કપાવવાની નોબત પણ આવી શકે. એટલો ડેન્જર વસ્તુ હોય. ચલો, હાડકા શેના બનેલા છે આપણે વાત કરી? કેલ્શિયમ ફોસ્ફેટના છે. મસ્તિષ્કમાં કેટલા છે ભાઈ? 29 છે. 29 ની વાત કરીએ તો ખોપડીમાં કેટલા? જલ્દી 8. ચ તો ચ યાદ રાખવાનું કીધું મેં તમને કે ભાઈ ચહેરો 14 હાડકા. બરાબર છે. ચલો, અક્ષીય કંકાલમાં કોનો સમાવેશ થાય? ચલો આવી ગયું પાછું.
ખોપડી, છાતીનો ભાગ અને કરોડરજ્જુ. ચહેરામાં કેટલા છે? 14 હાડકા છે. કાનમાં કેટલા છે ભાઈ? કેટલ નથી, કેટલા છે? કેટલ એટલે બિલાડીનું બચ્ચું થાય. બરાબર, યાદ રાખજો, કેટલ એટલે બિલાડીનું બચ્ચું થાય. ચલો, કાનમાં કેટલા હાડકા છે? 6. બરાબર, 3 3 6. બરાબર, એરણ, હથોડી અને પેંગડું. બરાબર, અને જો પેલી રીતે કેવું હોય તો મેલિયસ, ઇન્કસ અને સ્ટેપિસ. હથોડી, પછી એરણ અને પેંગડું, મેલિયસ, ઇન્કસ અને સ્ટેપિસ. ચલો, સેક્રમ. સેક્રમ એ કોનો ભાગ છે? તો આપણે જોયું હતું કરોડરજ્જુનો આમ જે હતું ને, આમ જે ભાગ હતો, બરાબર, આ જે ભાગ છે સેક્રમ અને આ પૂંછડી. બરાબર છે. ચલો, આંગળીઓ કેટલા હાડકાની બનેલી છે? 28. બરાબર, આંગળીઓ બરાબર 28 હાડકાની બનેલી છે. એટલે આપણી આંગળીઓ છે એની વાત છે. આંગળીઓ એટલે પગની પણ કહેવાય, પણ આપણે હાલ ખાલી હાથની રાખો. બરાબર ભાઈ, ટોટલ તો ખબર ને કેટલી થઈ ગઈ? 28 દુ 56 પગ અને હાથની. પ્રશ્ન તમને કદાચ આમ ગૂંચવણ ભરો આવો પૂછાઈ જાય કે હાથ અને પગની ટોટલ આંગળીઓમાં કેટલા હાડકા હોય, તો તમને હોવું જોઈએ કે ભાઈ હાથમાં 28, પગમાં 28, ટોટલ 56. ખાલી એમ પૂછ ભાઈ આંગળીઓ, તો આપણે 28 જ કરવા. ચલો, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઓકે, હવે તમારે છે ને અત્યાર સુધી આપણે કેટલા તંત્ર પૂરા કર્યા? પહેલું ભણ્યા આપણે પાચન તંત્ર. બરાબર છે. એક ભણ્યા આપણે પાચન. ચલો, પાચન ભણ્યા, પછી શ્વસન ભણ્યા, પછી આપણે ચેતા ભણ્યા, પછી રુધિરાભિસરણ તંત્ર, રુધિરાભિસરણ, અને આજે ભણ્યા આપણે કંકાલ તંત્ર. વચ્ચે કઈ બાકી રહ્યું? આટલા આપણે તંત્રનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. 1 2 3 4 ને 5. હજુ કેટલા તંત્રો બાકી છે? તો હજુ આમ મુખ્ય 2 તંત્રો બાકી છે. બરાબર, એક આવશે આપણું ઉત્સર્જન તંત્ર, જેમાં આપણો મૂત્રપિંડ છે એનો અભ્યાસ કરીશું. બરાબર, અને છેલ્લું આવશે પ્રજનન તંત્ર. બરાબર, પ્રજનન તંત્ર. આ છેલ્લા 2 તંત્રો આપણા બાકી છે. બરાબર, આમાંથી કહેવાય ને કે મહત્વમાં કોઈ કેન્દ્ર સ્થાને હોય તો કિડની. બરાબર, એનો આપણે આખો અભ્યાસ કરવાનો છે. એમાં જે પથરીની સમસ્યા કેવી રીતે થાય છે. બરાબર, એમાં બી તમને વાત કરી હતી કે લોહીનું શુદ્ધિકરણ અને લોહીનું ગાળણ. લોહી ક્યાં ગળાય છે? તો કિડનીમાં ગળાય છે. શુદ્ધ ક્યાં થાય છે? તો ફેફસામાં થાય છે. કેમ ફેફસામાં? કે ફેફસાથી એમાં O2 છે, આપણે જે ઓક્સિજન છે એ એમાં એડ થાય છે. તો લોહી ગાળવાનું કામ ક્યાં થાય? તો કિડનીમાં. બરાબર, એ લોહી એમાં જે ગળાય છે અને એમાં જે યુરોક્રોમ, જે યુરિન મારફતે જે કચરો હોય છે એ બધું સાફ થઈ જાય, એટલે કે ગાળવાનું કામ થાય એમાં. અને જ્યારે પેલામાં લોહીની અંદર ઓક્સિજન મિક્સ થાય. બરાબર, પ્રજનન તંત્રની આપણે વાત કરીશું. બરાબર, તેમાં જે અલગ અલગ જે ભાગ છે અને એનું શું મહત્વ છે. બરાબર, આને આમ જોવા જઈએ તો આપણે રેડ બાયોટેકનોલોજીમાં આનો અભ્યાસ કરી જ ચૂક્યા છીએ. જે રોગ છે એનું નિવારણ શું છે, એ સિવાય અમુક અંગને લગતા કેટલાક પ્રશ્નો એક્ઝામમાં પૂછાતા હોય છે. ઓકે, તો એનો બી આપણે અભ્યાસ કરવાના છીએ. તો એ જ્યારે બી એવો નેક્સ્ટ લેક્ચર જ્યારે બી આવે, પણ ત્યાં સુધી આ બધું કહેવાય ને કે બધું કરી રાખજો. બધું ભેગું ના થઈ જાય એનું બી ધ્યાન રાખજો. કેમ કે આની પરીક્ષા જ્યારે આવશે તો તમારે આમ અંદરથી એવું ના થવું જોઈએ કે આ સાહેબે આજે પૂછી લીધું પેપર. બરાબર, કેમ કે આ તમારું જે લેક્ચર તૈયાર થાય ને જોડે જોડે આના પ્રશ્નો પણ તૈયાર થઈ જ રહ્યા છે. તો ગમે ત્યારે સાહેબ તમને કદાચ પેપર આપી દે 50 માર્ક્સનું, 100 માર્ક્સનું, લો ટીક કરી રાખો, તો ત્યારે તમને આઘાત ના લાગવો જોઈએ. બરાબર, કેમ કે તમે જો આપણા વિદ્યાર્થીઓ આજે એક પાસ થઈ ગયા છે, બીજા હજુ કતારમાં જ છે. આજે ભાવિકાબેન પાસ થઈ ગયા છે. બરાબર છે. ચલો, કઈ નહીં, આપણે અહીંયા રાખીએ છીએ. બાકીની ચર્ચા આપણે પછી કરીએ. ચલો, અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.